કે આજે જ્યારે કૃષ્ણ લીલામાં કે કૃષ્ણને જાણવાની યાત્રામાં પ્રવેશ કરીએ તો મને સૌથી પહેલા એ નક્કી કરજો કે કઈ દ્રષ્ટિથી અને કોની દ્રષ્ટિથી તમે કૃષ્ણને જોવા માંગો છો. કોઈ તમને પૂછે કે ભગવાન તમારા કોણ છે તો તમે શું કહેશો? તમને તમારા બાળક લાગે છે, તમારા સ્વામી લાગે છે, તમારા પ્રીતમ લાગે છે, તમારા નાથ લાગે છે? અને જ્યાં સુધી જાણ્યું નથી કે પ્રભુ તમારા કોણ, તો તમે કોના કૃષ્ણની કથા સાંભળવાના છો? કદાચ તમે કથા સાંભળશો એ રાધાના કૃષ્ણની કથા સાંભળશો, કદાચ યશોદાજીના કૃષ્ણની, કદાચ કથા સાંભળશો સુદામાના મિત્ર કૃષ્ણની. પણ હું ચાહું છું કે આ વખતે તમે કથા સાંભળો તમારા કૃષ્ણની. જેવી રીતે રાધાજીના એક કૃષ્ણ છે, જેવી રીતે યશોદાજીના એક કૃષ્ણ છે, જેવી રીતે સુદામાજીના કૃષ્ણ છે, જેવી રીતે અર્જુનના એક કૃષ્ણ છે, એવી રીતે તમારા પણ એક કૃષ્ણ છે. અને જ્યાં સુધી તમારા કૃષ્ણને તમે પામ્યા નથી, તમારા કૃષ્ણને તમે ઓળખ્યા નથી, તમારા કૃષ્ણને તમે જાણ્યા નથી, તો કદાચ જે કથા તમે સાંભળશો ને લાગશે કે હા ભાગવતજીના કૃષ્ણની કથા સાંભળી, વ્યાસજીની કથા સાંભળી, કદાચ શુદેવજીએ કહેલી કથા સાંભળી, પણ તમારા પણ એક કૃષ્ણ છે. અને તમારા પણ એવા કૃષ્ણ છે, ખાલી અર્જુનના સારથી બન્યા એમ નહીં, એ તમારા પણ સારથી છે. ખાલી યશોદાજીના ખોળામાં આવીને બેસે છે એવા નથી, એ તમારા પણ ખોળામાં આવીને બેસવા માંગે છે. એ ખાલી સુદામાજીને દોડીને ગલે લગાવે છે એવું નહીં, એ તો તમારા માટે પણ બાહો પસારીને રાહ જુએ છે. પણ એ કૃષ્ણ તમારે કયા ખોળવા છે? જ્યાં સુધી કૃષ્ણને તમે જાણી ન શકો કે તમારા કોણ, ત્યાં સુધી કોની કથા સાંભળશો? જ્યાં સુધી તમે નક્કી ન કરી શકો કે જ્યારે કૃષ્ણને તમે પહેલી નજરમાં જુઓ તમને તમારા બાળક લાગે છે, તમારા સ્વામી લાગે છે, તમારા નાથ લાગે છે, તમારા પ્રિયતમ લાગે છે, કોણ લાગે છે? જ્યાં સુધી એ તમે નક્કી નહીં કર્યું તો તમે કયા કૃષ્ણને પામશો? અને એટલા માટે તો હંમેશા કહું છું કે જો આ કૃષ્ણ કથામાં આવીને બેસો ને તો આ કૃષ્ણ કથા શું છે? હું હંમેશા કહું કે જ્યાં જ્યાં કૃષ્ણની કથા થાય ને, એ કૃષ્ણની કથા પણ, જ્યાં કૃષ્ણની કથા થતી હોય એ કૃષ્ણની કથા પણ એક કૃષ્ણ મંદિર છે. અને જ્યારે કૃષ્ણની કથા પણ કૃષ્ણ મંદિર છે, તો જ્યારે તમે કોઈ મંદિરમાં જાઓ તો સૌથી પહેલા તમને શેના દર્શન થાય? જ્યારે તમે ચાલતા ચાલતા કોઈ પણ મંદિરે ગયા હોય, સૌથી પહેલા તમને દર્શન કોના થાય? ધજાના દર્શન થાય. ધજાના દર્શન થાય. અને આ કૃષ્ણ રૂપી મંદિરમાં પ્રવેશ કરવું હોય તો એની ધજા કોણ? બોલે ગોપી પ્રેમ કી ધજા. કહેવાય આ કૃષ્ણ પ્રેમ મંદિરની ધજા કોઈ હોય તો એ ધજા કોણ છે? બોલે શ્રી ગોપીજનો. અને ગોપીઓને વિનંતી કરીએ, એને દંડવત કરીએ અને એની આજ્ઞા લઈએ ને તો આ કૃષ્ણ મંદિરમાં પ્રવેશ આપણો થાય. કથા પણ મંદિર છે અને કથારૂપી મંદિરમાં પ્રવેશ ત્યારે થાય કે જ્યારે એ ધજાના દર્શન થાય. અને ધજા કોણ છે? એ ગોપીઓ. અને ગોપીઓ પણ કેવી? કહેવાય ને કે કોઈએ કબીરજીને કહ્યું કે આપ પ્રભુના કેવા ભક્ત, કેવા ભક્ત? ત્યારે કબીરજીએ કહ્યું એમને કે કબીરા કબીરા ક્યા કરે, અરે જા જમના કે તીર. કબીરા કબીરા ક્યા કહે, અરે જા જમના કે તીર. અરે એક એક ગોપી કે પ્રેમ में बह गए कोटि कबीर. કબીર કબીર શું કરે છે? જઈને યમુનાજીના તટ પર જા, જ્યાં ગોપીઓના એક એક આંખોમાંથી વહેતા આંસુઓની ધારામાં કેટલા ભક્તો વહી ગયા. અને એવા કૃષ્ણ પ્રેમની ધજારૂપ ગોપીઓને વંદન કરીને જ્યારે એ કૃષ્ણ કથા રૂપી આ કૃષ્ણ મંદિરમાં આપણે પ્રવેશ કરવાનું છે. અને જો 7 દિવસમાં આપણે આપણા હૃદય રૂપી ભૂમિમાં કૃષ્ણ પ્રેમનું મંદિર બનાવવાનું છે. કયું શું બનાવવાનું છે? મંદિર બને તો પછી રહેવા પધારે કે ન પધારે? હા કે ના તો પાડો. બહુ સરસ. અને જો પહેલો દિવસ એટલે શું? અને જ્યારે કૃષ્ણ કથાના પહેલા દિવસે આવીને બેસા તો માનજો તમારા હૃદય રૂપી ભૂમિમાં કૃષ્ણ મંદિરનું ભૂમિ પૂજન થયું. આજે શેનો દિવસ છે? જરા ભાવથી બોલો તો ખરા.
જ્યારે કૃષ્ણ કથાના પહેલા દિવસે આવીને બેઠા ત્યારે તમારા હૃદયરૂપી ભૂમિમાં આજે કૃષ્ણ મંદિરનું ભૂમિ પૂજન થયું. હવે જો જે પણ પ્લોટમાં મંદિર બનવાનું છે એવી જાહેરાત થઈ જાય અને તમે ચાલતા ચાલતા જતા હો અને ત્યાં ભૂમિ પૂજન થઈ ગયું છે ને અહીંયા મંદિર બનવાનું છે એવું બોર્ડ લખેલું જુઓ તો ત્યાંય તમે કોઈ ગંદકી નાખશો પછી? હા કે ના તો પાડો. તમે ત્યાં જતા હો ને તો આમ પગે લાગીને જશો કે આ ભૂમિમાં પ્રભુ પધારવાના છે. બરાબર? તો એવી રીતે જ્યારે પ્રથમ દિવસે આ કથામાં આવીને બેઠા તો માનજો તમારી હૃદયરૂપી ભૂમિમાં આજે કૃષ્ણ મંદિરનું ભૂમિ પૂજન થઈ ગયું છે. અને જ્યારે આ ભૂમિ પૂજન થયું છે ને તો હવે ધ્યાન રાખજો, 7 દિવસ કોઈ ગંદકી નાખી ન જાય. 7 દિવસ ધ્યાન રાખજો, આ ભૂમિને તમે કૃષ્ણના નામે લખી દીધી છે. આ હૃદયરૂપી ભૂમિ હવે કૃષ્ણને નામ કરી દીધી છે અને કૃષ્ણને નામ કરી દીધી છે ને એટલા માટે હવે પ્રભુ ક્યારે પધારે અને ક્યારે આવીને વિરાજમાન થઈ જાય એ આપણે જાણતા નથી. અને આ શ્રી કૃષ્ણ લીલા રસપાન કથાની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે શ્રીમદ ભાગવત, અને ભાગવત શું છે? સાક્ષાત ભગવાન શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ. શું છે? અને આપણે ત્યાં કહેવાય છે કે શ્રીનાથજીના જેમ 12 અંગો એટલે ભાગવતના 12 સ્કંધો. અને મહાપ્રભુજી તો કહે કે જ્યારે શ્રીનાથજીના એક અંગના દર્શન કરું તો મને ભાગવતના એક સ્કંદના દર્શન થાય, અને ભાગવતના એક સ્કંદના દર્શન કરું તો મને શ્રીનાથજીના એક અંગના દર્શન થાય. અને કહેવાય ને કે આ ભાગવત શું છે? જો ભાગવત આટલું સરળ હોય તો દુનિયામાં બધા સાંભળી કેમ ન લે? તો ભાગવતકાર કહે જન્માંતરે ભવિત પુણ્યમ તદા ભાગવતમ લભેત. આ ભાગવત કોણ સાંભળી શકે? આ ભાગવતમાં કોણ આવી શકે? હું હંમેશા કહું કે આ 5 વસ્તુ મળે ત્યારે વ્યક્તિ આવીને પ્રભુની કથામાં બેસી શકે. કઈ 5 વસ્તુ? તો કહેવાય પ્રભુની કૃપા, બીજું ગુરુની કૃપા, ત્રીજું વડીલોના આશીર્વાદ, ચોથું ગયા જન્મના પુણ્ય, અને પાંચમું આ જન્મનો અનુકૂળ સમય. આ 5 વસ્તુ મળે ત્યારે જીવ આવીને કૃષ્ણની કથામાં બેસે. આ 5 માંથી એક પણ વસ્તુ ઓછી હોય અહીંયા આવીને જીવ બેસી ન શકે. અને એકવાર જ્યારે આવીને કથામાં બેસી જાઓ નિશ્ચિત માનજો પ્રભુની કૃપા પણ છે. અહીંયા આવીને બેઠા માનજો ગુરુની કૃપા પણ છે. અહીં આવીને બેઠા વડીલોના આશીર્વાદ પણ છે. અહીં આવીને બેઠા માનો ગયા જન્મના પુણ્યો પણ છે, અને પાંચમું આ જન્મનો અનુકૂળ સમય પણ છે. ગમે તેવો પ્રતિકૂળ સમય ચાલતો હોય પણ કથાના સ્થાન સુધી પહોંચી ગયા, સમજી લેજો ભાગ્ય આ ક્ષણથી બદલાઈ ગયો. ભાગવત શું છે? ભાગવત એક કલ્પવૃક્ષ પણ છે. જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ત્યાં 33 કોટી દેવતાઓ તથાસ્તુ તથાસ્તુ કરતા આવી જાય છે. શું કરતા આવી જાય છે? અને જ્યાં જ્યાં ભાગવત આવીને બિરાજમાન થાય 33 કોટી દેવતાઓ તથાસ્તુ તથાસ્તુ કરતા આવે. એટલે હું કાયમ કહું આ 7 દિવસ તમારા માટે પણ સારું બોલજો અને બીજા માટે પણ. ફરી એકવાર રિપીટ કરજો, તમારા માટે પણ સારું બોલજો અને બહુ સરસ. કારણ કે 7 દિવસમાં 33 કોટી દેવતા તથાસ્તુ તથાસ્તુ કરતા અહીંયા આવવાના છે, આવી ગયા હશે. અને જો તમે બોલ્યા કે શું કરું, મારો તો ટાઈમ જ ખરાબ ચાલે છે, અને તથાસ્તુ થયું તો પછી મારી જવાબદારી નહીં. ગમે તેવો સમય ચાલતો પ્રભુ બહુ આનંદ છે, પ્રભુ આપની કૃપા ખૂબ છે, એ બોલતા રહો અને તથાસ્તુ થશે તો એ જ ઘડીથી બધી ચિંતાઓ નિર્મૂળ થવા લાગશે. કારણ કે તમે કલ્પવૃક્ષની છાયામાં 7 દિવસ બેઠા છો, અને કલ્પવૃક્ષની છાયામાં બેઠા છો ને તો મનમાં જે વિચારશો એ સામે ઉપસ્થિત થશે. મનમાં જેવા વિચારોની ધારા ચાલશે તમે એ સામે ઉપસ્થિત કરી દેશો. માટે 7 દિવસ સાવધાનીથી આપણે શ્રવણ કરવાનું છે. અને આ ભાગવત કથા આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પરીક્ષિતને બ્રાહ્મણનો શ્રાપ મળ્યો કે આથી 7મા દિવસે
તક્ષક આવીને તને ડસશે અને એના ડંખથી તારી મૃત્યુ થશે. જ્યારે શ્રાપ મળ્યો, ગયા ગંગાજીના તટ ઉપર અને ગંગાજીમાં એમનું માર્ગદર્શન કરવા માટે શુકદેવજી પધાર્યા અને શુકદેવજી આવીને એમને ભાગવત કથા સંભળાવી. એ આપણે સૌ બધા જાણીએ છીએ. પણ જ્યારે ભાગવતજીનું મહાત્મ્ય સંભળાવતા હતા ને, અને જ્યારે ભાગવતજીનો આવો મહિમા બતાવ્યો, ત્યારે શૌનકજીને પ્રશ્ન થયો અને કહેવા લાગ્યા કે મોક્ષ આપવા વાળા તો દુનિયામાં અનેક સાધન છે, પણ એ બધા સાધનોમાં ભાગવતની મહત્તા આટલી બધી કેમ વધી ગઈ કે જે વસ્તુ ભાગવતમાં છે એ ક્યાંય નથી? ને ત્યારે એમનું મુખ ગંભીર થયું. એ દ્રશ્ય સામે દેખાયું. શું દ્રશ્ય? ઉદ્ધવજી ઉભા છે, સામે દ્વારિકાધીશ ઉભા છે. દ્વારિકાધીશ સ્વધામ પધારવા માટે તૈયાર થયા છે. ઉદ્ધવજી હાથ જોડેલા છે, આંખોમાંથી આંસુ વહી રહ્યા છે અને હાથ જોડીને કહે છે કે પ્રભુ, આપ અમને છોડીને ન જાઓ. જો આપ છોડીને ચાલ્યા ગયા તો પ્રભુ આ કલિકાલના જીવો કોના શરણે જશે? જો આપ છોડીને ચાલ્યા ગયા તો આ કલિકાલના જીવોનું કોણ? અને જ્યારે ઉદ્ધવજીએ પ્રભુને વિનંતી કરી અને કરુણા વરુણા લે, પ્રભુના હૃદયમાં એવી કરુણા જાગી, જો હું છોડીને ચાલ્યો ગયો તો મારા કલિકાલના જીવો કોના શરણે જશે? અને જે પ્રભુ સ્વધામ પધારવા તૈયાર થયા હતા અને ઉદ્ધવજીની વિનંતી સાંભળીને એ પ્રભુએ કહેવાય એક તેજપુંજનું સ્વરૂપ ધારણ કર્યું અને સ્વધામ પધારવાની જગ્યાએ સ્વયં ભાગવત રૂપી સમુદ્રની અંદર ભગવાન સમાઈ ગયા. માટે આ ભાગવત કોઈ ગ્રંથ નહીં, કોઈ પુસ્તક નહીં, એ સાક્ષાત શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. અને આપણે સાક્ષાત શ્રીનાથજીની સન્મુખ બેસીને, શ્રીનાથજીની કૃપા દૃષ્ટિમાં રહીને એ જ શ્રીનાથજીની આજ્ઞાનું અને એ જ શ્રીનાથજીની લીલાઓનું શ્રવણ આપણે આ કૃષ્ણ લીલાના માધ્યમથી કરવાનું છે. અને જો નામ પણ છે શ્રી કૃષ્ણ લીલા અમૃતમ, અને કૃષ્ણ લીલા અમૃતની જ્યારે આપણે વાત કરીએ તો શાસ્ત્રોમાં ઘણી ચર્ચા આવે છે કે અમૃત ક્યાં અને અમૃત શા માટે, આ અમૃતનું શ્રવણ કેમ કરવાનું? તો હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં કે ઘણી વાર તમે જોયું હશે કે બહારથી તમે કોઈ છોડ લઈને આવો, કોઈ પ્લાન્ટ લઈને આવો અને ઘરમાં બહુ સાચવો, બહુ કાળજી રાખો તો એ કરમાઈ જાય. એવું કેટલાને થાય છે? કેટલાને થયું? બધાને. બહુ સરસ. આમ એટલું ધ્યાનથી તમે છોડ લઈને આવ્યા હો, એટલી કાળજી રાખો, એટલું ખાતર આપો અને બધા નિયમોનું પાલન કરો તો એ કરમાઈ જાય. એવું થાય છે કે નહીં? હા કે ના તો પાડો. શેની હા પાડી? બહુ સરસ. તો કરમાઈ જાય એવું થાય. પણ ઘણી વાર તમે જોયું હશે કે અહીંયાથી તમે તમારા ગામમાં પાછા જાઓ. કયું ગામ? ચરોતર કે ક્યાં? કયું ગામ? અમદાવાદમાં. બીજા દાહોદ વાળા છે, વડોદરા વાળા છે, મુંબઈ વાળા છે, જુનાગઢના છે. હવે અહીંયાથી જ્યારે તમે તમારા ગામમાં જાઓ અને વર્ષો પછી તમે ઘર ખોલો, તેવું કેટલાય જોયું છે કે જ્યારે ધાબા ઉપર ગયા તો દિવાલમાંથી કોઈ ઝાડની ડાળી નીકળેલી છે. કેટલાય જોયું છે? બધા. અને પછી તમે જોયું કે ડાળી નીકળેલી છે તો આપણને વિચાર આવે કે અહીંયા ઘરમાં આપણે બજારથી પ્લાન્ટ લઈને આવીએ, કેટલા ખાતર નાખીએ, કેટલું ધ્યાન રાખીએ, કેટલું સાચવીએ તો એ કરમાઈ જાય છે. તો એ પથ્થરની દિવાલમાંથી ઝાડની ડાળી કેવી રીતે નીકળી? કોણ સાચવવા ગયું? કોણ પાણી આપવા માટે ગયું? અને ત્યારે કોઈ ચિંતકને પૂછો તો એ કહેશે કે જ્યારે ઘરની દિવાલ બનતી હતી અને એમાં જે રેત આવી અને એ રેતની અંદર અંદર ક્યાંકથી બીજ પણ આવ્યું અને બીજની શક્તિ કેવી? પથ્થરોની દિવાલની વચ્ચે આવીને ચણાયું અને જ્યાં પથ્થરોની દિવાલ વચ્ચે ચણાયું એને ઉગવાની કોઈ સંભાવના ન રહી. પણ બીજની શક્તિ કેવી છે કે પથ્થરોની દિવાલ વચ્ચે પણ ચણાયું, પણ જ્યારે વરસાદ આવે, વરસાદની થપાટ લાગે, જ્યારે તડકો પડે અને તડકો અને વરસાદને કારણે જ્યારે બીજને સિંચન મળે તો અંદર પથ્થરોની વચ્ચે ચણાયેલું બીજ હોય તો પણ અંકુરિત થઈ અને એની ડાળ બહાર નીકળે છે.
પણ આપણે જ્યારે પણ ડાળ જોઈએ તો શું કરો? સાચે સાચું કહેજો, શું કરો છો? કાપી નાખો છો. હવે જ્યારે ડાળી કાપી નાખી, પાછા આવ્યા, પાછા 1.5-2 વર્ષ પછી પાછા ગયા તો શું દેખાય? કેટલા અનુભવી લોકો બેઠા છે. ડાળી કાપીને તો આયા, પણ 1-1.5 વર્ષ પછી જ્યારે પાછા ગામમાં જાય અને પાછા એ દિવાલ પાસે જુએ તો શું લાગે? પાછી ડાળી નીકળેલી છે. બોલે કેમ? કારણ કે અંદર બીજ છે, અને જ્યાં સુધી બીજ રહેશે, લાખ વાર એને કાપવાનો પ્રયત્ન કરો, બીજની શક્તિ એવી છે કે એ ફરી ઉગશે. ફરી તમે કાપો, ફરી ઉગે, ફરી કાપો, ફરી ઉગે. અને ત્યાં કોઈ આવીને સલાહ આપે કે જ્યાં સુધી બીજ રહેશે ત્યાં સુધી આ ઉગતું રહેશે, તો શું કરવું જોઈએ? બોલે એવું કરો કે બીજ જ બળી જાય. જ્યારે બીજને બાળી દેશો, બીજ નષ્ટ થશે તો ઉગવાનું બંધ કરશે. તો પૂછ્યું કે બીજને નષ્ટ કેવી રીતે કરવું? તો કહે એવું કરો, એ બીજ ઉપર એસિડ નાખી દો, અને જ્યારે બીજ ઉપર એસિડ નાખવામાં આવે ત્યારે બીજ નષ્ટ થઈ જાય, અને જ્યારે નષ્ટ થાય ત્યારે એને ઉગવાની બધી ક્ષમતાઓ ચાલી જાય. અને જુઓ, જ્યારે તમે પણ અહીંયા આવીને બેસો છો ને, આવીને બેઠા એટલા માટે કે અંદર બીજ છે. ભલે પથ્થરોની દિવાલ વચ્ચે ચણાયું છે, ભગવત કથાથી વર્ષો દૂર રહી, ભગવત સત્સંગથી દૂર રહી, આ પથ્થરની દિવાલ જેવું હૃદય થયું છે, પણ અંદર બીજ છે. સત્સંગમાં આવીને બેઠા અને ક્યારેક સત્સંગના છાંટા હૃદયમાં લાગતા લાગતા એમાંથી અંકુરિત થશે, અને એક ડાળી બહાર આવતા વાર નહીં લાગે. પણ તમે જાણો છો કે જ્યારે જ્યારે પણ ભક્તિની ડાળ બહાર આવે છે તો એ સમાજને ગમતું, અને જ્યાં ભક્તિની ડાળ આવે તો સમાજનો સ્વભાવ શું છે? એ ડાળને કાપવાનું કામ કરશે. ડાળને કાપશે, પણ કાપીને ફરી જુએ તો ફરી બીજી ડાળ નીકળેલી હશે. વારે વારે સમાજ કાપે, વારે વારે ઉગે, ત્યારે સમાજને એમ લાગ્યું કે જ્યાં સુધી અંદર બીજ છે એ ઉગવાનું ભૂલશે નહીં. તો શું કરવું? બોલે એના બીજને નષ્ટ કરી દેવું. અને આપણા હૃદયમાં રહેલા ભક્તિના બીજને નષ્ટ કરવા માટે આ સમાજ અવિશ્વાસનું એસિડ એમાં નાખે છે. અને આજે આપણી દશા કેવી છે? એસિડ પડેલું છે, અને જ્યારે બીજની ઉપર એસિડ પડે ત્યારે એની ઉગવાની સંભાવનાઓ ચાલી જાય, ઉગવાના અવસરો ચાલ્યા જાય. અને આજે આપણા બધાનું બીજ કેવું છે કે જેમાં અવિશ્વાસનું એસિડ પડેલું છે. તો આપણને લાગે કે આ બીજ ફરી પલ્લવિત કેમ કરીને થાય, આને ઉગવાના સંભાવના કેવી રીતે જાગે? ત્યારે કોઈએ કહ્યું કે એ બળેલા બીજને પાછું જાગૃત કરવું હોય તો એક જ ઉપાય છે. બોલે શું? એમાં અમૃતનું સિંચન કરવામાં આવે તો એ બીજ ફરી પલ્લવિત થાય. તો આ 7 દિવસ આપણે બીજું કાંઈ નહીં, આપણા બળેલા બીજ ઉપર કૃષ્ણ લીલા અમૃતનું સિંચન કરવાનું છે. અને જ્યારે અમૃતનું સિંચન થશે ત્યારે આ બળેલું બીજ પુનઃ જાગૃત થશે, અને પુનઃ નવીન થશે. ત્યારે એમાં ફરી નવી કૂપણો ફૂટવાની સંભાવનાઓ જાગૃત થશે. તો પ્રભુની આ દિવ્ય લીલાની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. અને જો હું ઘણી વાર કહેતો હોઉં કે ભગવાનની લીલાઓમાં જ્યારે પ્રવેશ કરવાનો હોય તો ભગવાન કૃષ્ણ કોણ છે? કે જે એને પોકારે એની પાસે તરત દોડીને આવે એ કૃષ્ણ. આ લાઈન જરા ભાવથી બોલી જાઓ. જે એને પોકારે એની પાસે દોડીને આવે એ કૃષ્ણ. અને કૃષ્ણ ખાલી અર્જુનના સારથી બન્યા એમ નહીં, એ તો આપણા સારથી બનવા પણ વ્યાકુલ છે. આપણે વિચાર કરીએ કે કૃષ્ણ આપણને માર્ગદર્શન આપે, પણ અર્જુનના તો સખા હતા અને અર્જુનને મળ્યા તો અર્જુનના સારથી બન્યા. પણ આપણને પણ જીવનમાં આપણી દશા પણ અર્જુન જેવી છે કે નહીં? હા, આજે મનની અંદર ચિંતાઓ, મનની અંદર ઉદ્વેગો, મનની અંદર આ કરું કે પેલું કરું, એ અવસ્થા આપણી છે કે નહીં? હમણાં જ મારું કાલે કે પરમ દિવસે ન્યુયોર્કમાં ગીતા ઉપર જ પ્રવચન હતું, તો મેં એક દ્રષ્ટાંત આપ્યું કે આ આખું આપણું જીવન શું છે? બોલે કુરુક્ષેત્ર. શું છે? જરા ભાવથી બોલો તો ખરા. અને આપણો રથ ક્યાં ઉભો છે? કૌરવો અને પાંડવોની વચ્ચે. એક તરફ કૌરવો અને એક તરફ પાંડવો. કૌરવો એટલે ખોટા વિચારો અને પાંડવો એટલે
સારા વિચારો, અને આપણે ક્યાં છીએ? બંનેની વચ્ચે. બંનેની વચ્ચે ક્યારેક આ પક્ષ ખેંચે, ક્યારેક આ પક્ષ ખેંચે, અને આપણે મૂંઝાયેલા કે આ કરું કે પેલું કરું. પણ એ અર્જુનને તો એ વખતે કહેવાય ને કે એનું રથ એટલે શું? બોલે મનુષ્યનું શરીર એ રથ, એમાં બેસેલો અર્જુન એટલે જીવ, અને એમાં રહેલા ભગવાન એટલે પ્રભુ. 5 ઘોડા એટલે આપણી 5 ઇન્દ્રિયો. પણ અર્જુન આ રથ કેમ કરીને જીત્યો? કારણ કે એને ઘોડાની લગામ પોતાના હાથમાં ન રાખી અને ભગવાનના હાથમાં સોંપી દીધી. જ્યારે ભગવાનના હાથમાં સોંપી ત્યારે એ જીવનના રથને જીત્યો. તો આપણે આ 7 દિવસમાં શું કરવાનું છે? ખાલી આ લગામ જે આપણા હાથમાં છે, પણ ઇન્દ્રિયો રૂપી ઘોડા સચવાતા નથી, તો એને આપણા હાથમાંથી કઈ અને પ્રભુના હાથમાં સોંપવાના છે. તો આપણને વિચાર આવે કે અર્જુનની પાસે માર્ગદર્શન આપવા વાળા તો પ્રભુ હતા, પણ આજે હમારા પણ જીવનની અંદર રોજ નવી ને નવી ચેલેન્જીસ આવે છે કે નહીં? આવે છે કે નહીં? રોજ નવી સમસ્યાઓ મુખોટો બદલીને આવે છે કે નહીં? રોજ સવારે ઉઠીને લાગે કે આ કરીએ કે પેલું કરીએ, અને રોજ જ્યારે એવી સમસ્યા આવતી હોય તો આપણને લાગે કે અર્જુનને તો કૃષ્ણ મળ્યા, પણ આપણને કૃષ્ણ કેવી રીતે મળે? એનું તો માર્ગદર્શન કર્યું, પણ શું પ્રભુ આપણું પણ માર્ગદર્શન આજે આજના સમયમાં પણ કરી શકે? હું કહું કરી શકે. કેવી રીતે? જ્યારે પણ તમે પ્રભુને પ્રશ્ન પૂછો છો, આપણને લાગે આટલી વિનંતી કરીએ છીએ પણ પ્રભુનો આન્સર આવતો નથી, કે પ્રભુ માર્ગદર્શન આપતા નથી. પણ હું તમને કહું, જ્યારે પણ તમે પ્રભુને પ્રશ્ન પૂછો છો, ત્યારે પ્રભુ તમને એનું માર્ગદર્શન આપે છે. પણ કઈ રીતે આપે છે ને આપણને ખાલી એ ખબર નથી. આપણે રાહ જોઈને બેઠા હોઈએ કે દુનિયામાં આપણે જેમ ચર્ચા કરીએ, દુનિયા સાથે જેમ વાતો કરીએ, એવી રીતે વાતો કરીને પ્રભુ આપણને આન્સર આપે, પણ એવી રીતે પ્રભુ આપતા નથી. બોલે કેમ? કારણ કે જ્યારે કોઈ પણ બોલતું હોય ને, ત્યારે એ એના અનુભવ અને એને એક્સપિરિયન્સને આધારે બોલતો હોય છે કે નહીં? હા કે ના તો પાડો. અને સાંભળવા વાળો એના અનુભવ અને એની યોગ્યતાના હિસાબે સાંભળતો હોય છે કે નહીં? તો અહીંયાથી જેટલું કહેવાઈ રહ્યું છે 100% સામે પહોંચે છે, એની કોઈ ગેરંટી ખરી? સારું થયું પહેલાથી કહી દીધું તમે, ખોટા ભરોસે રહેવું પણ બહુ સારું. જ્યારે અહીંયાથી કોઈ વસ્તુ કહેવાતી હોય છે તો સામે પહોંચતા કેટલું થઈ જાય? કેટલા % થાય? %. બહુ સરસ. રસ્તો લાંબો છે ને. અહીંયાથી જ્યારે કોઈ વસ્તુ કહેવાય તો સામે પહોંચતા કેટલું થાય? આપણે આપણી વાત કરીએ તો 50%. બહુ સરસ. બીજું કોઈ? ના, પણ કેટલું %? આપણે આપણું બોલવાનું. કોઈએ 10 કીધું, કોઈએ 50 કીધું, બરાબર. હવે અહીંયાથી જે વસ્તુ કહેવાય, કહેનારે પોતાના અનુભૂતિને આધારે, એ પોતાના આધારે વસ્તુ કઈ, પણ સામે પહોંચતા સામે રહેલા વ્યક્તિએ પોતાના પાસ્ટ એક્સપિરિયન્સ અને પોતાની કક્ષા પ્રમાણે એ વસ્તુને જ્યારે ગ્રહણ કરી તો 50% આવી. હવે એને અંદર ઉતારવા ગયા, વિશ્લેષણ કરીએ તો કેટલું ગયું અંદર? 25. બહુ સરસ. 50% વસ્તુ આવી હતી, અંદર જતા 25 થઈ, અને આચરણમાં આવતા કેટલું થઈ જાય? 5%. બહુ સરસ. સિનિયર સિટીઝને 5% કીધું ને એટલે બીજાથી આશા રખાય નહીં મને. 5%. બહુ સરસ. તો કહેવાનું તાત્પર્ય એટલું કે જ્યારે ભગવાન આપણને આન્સર આપે ને, તો ક્યારે પણ એવા માધ્યમનો ઉપયોગ નથી કરતા જે પૂર્ણ રૂપે સામે ન પહોંચે. ભગવાન એવા માધ્યમને ચૂઝ કરે છે કે જે પ્રભુ આપવા માંગે છે ને એ પૂરેપૂરું સામે પહોંચે. પ્રભુ કહે કે દુનિયામાં તમે જેવી રીતે લોકો સાથે ચર્ચા કરો છો યા લોકો સાથે ગાઈડન્સ લો છો, અને એમ આશા રાખો કે એ જ રીતે હું તમને ગાઈડ કરું,
તો આવી રીતે ગાઈડ કરવા જઈશ તો હું જે કહેવા માંગુ છું ને એ પૂરેપૂરું પહોંચશે નહીં, અને જે પૂરેપૂરું ન પહોંચે એ માધ્યમનો ઉપયોગ હું કરતો નથી. તો કોઈએ પૂછ્યું કે જ્યારે પ્રભુ અમે આપને કોઈ વિનંતી કરીએ અને આપ મનુષ્યને ગાઈડ કરો છો તો કઈ રીતે કરો છો? અને જો તમને ભલે લાગે કે ન લાગે, પણ જ્યારે જ્યારે તમે કોઈ પણ પ્રશ્ન પ્રભુને પૂછો છો, કોઈ પણ જિજ્ઞાસા પ્રભુની આગળ વ્યક્ત કરો છો, ત્યારે પ્રભુ તમને આન્સર આપે છે, પણ આપણે જે રીતે વિચારીને બેઠા હો એ રીતે નહીં, અને જે રીતે આપે છે એ આપણે વિચાર્યું નથી હોતું. જો એક સિમ્પલ તમને સિદ્ધાંત કહી દઉં કે આ દુનિયાની અંદર યુનિવર્સલ લો છે કે જ્યાં જ્યાં પણ એક્શન હોય એનું રિએક્શન હોય કે ન હોય? આ સાઈડના લોકો શેની હા પાડી? બહુ સરસ. જ્યાં જ્યાં પણ એક્શન છે એનું રિએક્શન પણ હોય છે, અને વિજ્ઞાન તો એમ કહે છે કે રિએક્શન ઇઝ મોર પાવરફુલ ધેન ધ એક્શન. રિએક્શન એક્શન કરતા પણ વધારે પાવરફુલ હોય છે. તો જ્યારે તમે પ્રભુને પ્રશ્ન પૂછ્યો તો એક્શન થઈ કે ન થઈ? આ સાહેબ શું થઈ? બહુ સરસ. હવે જ્યારે પ્રભુને તમે પ્રશ્ન પૂછ્યો તો એક્શન થયું, તો એક્શન થયું તો એનું રિએક્શન પણ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? જ્યારે એક્શન થઈ તો એનું રિએક્શન પણ 100% હોય. તો જ્યારે જ્યારે પણ તમે પ્રભુને પ્રશ્ન પૂછો છો, જ્યારે જ્યારે પણ તમારું મન મૂંઝાયું હોય, જ્યારે જ્યારે પણ એવી અવસ્થામાં હોઈએ કે આપણે જાણે હારી ગયા છીએ, એવી અવસ્થામાં હોઈએ કે હવે જીવનમાં કોઈ રસ્તા મળતા નથી, અને ત્યારે પ્રભુને તમે કંઈક પૂછો છો, એ વખતે પ્રભુ ઉત્તર આપે છે. પણ આપણને એ વે ખબર નથી કે પ્રભુએ આપણી સાથે કનેક્ટ કેવી રીતે કર્યો. જેમાં આશા રાખીને આપણે બેઠા હોઈએ છે એ અપૂર્ણ રસ્તો છે, એ પ્રભુ સ્વીકારતા નથી, અને જે રસ્તો પ્રભુ અપનાવે છે એનાથી આપણે અવેર નથી હોતા. તો જ્યારે ભગવાન આપણને ગાઈડ કરે છે તો કઈ રીતે કરે છે? જ્યારે પ્રભુને પૂછવામાં આવ્યું કે પ્રભુ જીવનમાં જ્યારે પણ આપ કોઈના મનના સમસ્યાનું સમાધાન બતાવો છો, કોઈના પણ પ્રશ્નનો ઉત્તર આપો છો, તો કઈ રીતે આપો છો? તો ભગવાને સૌથી પહેલા શું કહ્યું કે જ્યારે પણ હું કોઈને ઉત્તર આપું છું તો મારા પ્રકાર થોડા અલગ અલગ છે. હું આટલી રીતે લોકોને એમનો મેસેજ કન્વે કરું છું, આટલી રીતે હું લોકોને મારા એના મનમાં જાગેલા પ્રશ્નોના ઉત્તર આપું છું. કઈ રીતે? સૌથી પહેલા ભગવાન કહે છે કે જ્યારે પણ હું કોઈને એના પ્રશ્નોનો ઉત્તર આપવાનો વિચાર કરું તો સૌથી પહેલા મારો એક પ્રકાર એની સાથે સંવાદ કરવાનો કયો છે? તો ભગવાને કહ્યું સૌથી પહેલો પ્રકાર છે શાસ્ત્ર દ્વારા. શેના દ્વારા? શાસ્ત્ર દ્વારા. એટલે તમારા મનમાં જે પ્રશ્ન ચાલતો હોય, તમારા મનમાં જે સમસ્યા ચાલતી હોય, તમારા મનમાં જે ક્વેશ્ચન ચાલતું હોય, ક્યારેક તમે કથામાં જઈને બેસો અને જેવા બેઠા એ વખતે એ જ ટોપિક સ્ટાર્ટ થયો. એવું કેટલાને થયું છે? તમે ક્યારેક અચાનક પુસ્તક ખોલ્યું અને તમારા મનમાં જે પ્રશ્ન સતત ચાલતો હતો અને એ જ પ્રશ્નનો ઉત્તર એ બુકમાં છે, એવું કેટલાને થયું છે? અને જ્યારે આ થાય છે આપણે એને કોઇન્સિડન્સ માનીએ છીએ. ભગવાન કહે છે કે આ કોઇન્સિડન્સ નથી. જ્યારે તમારું મન મૂંઝાયેલું હોય, જ્યારે મનની અંદર અનેક પ્રશ્નો હોય, તમે કથામાં આવીને બેસો, શાસ્ત્રની સામે બેસો અને તમારા મનમાં જે ચાલતું હોય એ જ આવે, તો માનજો શાસ્ત્ર ગૌણ થયો, તમારો સીધો સંવાદ હવે પ્રભુ સાથે પ્રારંભ થઈ ગયો છે. પ્રભુ ડાયરેક્ટ તમારી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. ભગવાન કે જ્યારે જ્યારે પણ હું કોઈની સાથે વાર્તાલાપ કરવાનો પ્રયત્ન કરું તો પહેલો પ્રકાર છે શાસ્ત્ર દ્વારા. બીજો પ્રકાર છે ભગવાન કે જ્યારે જ્યારે પણ હું એને ગાઈડ કરવાનો પ્રયત્ન કરું, કોઈને એલર્ટ કરવાનો પ્રયત્ન કરું, કોઈને સાવધાન કરવાનો પ્રયત્ન કરું, તો બીજો પ્રકાર છે કોઈ મારા પ્રતિનિધિ એટલે કે કોઈ ગુરુ દ્વારા, કોઈ વડીલ દ્વારા, કોઈ સંત દ્વારા હું એમને એવું કંઈક કહેવડાવું.
અચાનક તમે ક્યાંક જતા હો, કોઈ તમને ના પાડે, કોઈ ઘરના વડીલ, ઘણીવાર થયું છે ને, તમે બહુ મહત્વના કામમાં જતા હો અને ઘરના કોઈ વડીલ કે બેટા આજે ન જાય તો સારું, અને છતાં આપણે ગયા હોઈએ અને આપણે બહુ સફર કરવું પડે છે. એવું કેટલાને થયું છે? હા, ઘરમાં કદાચ કોઈએ ના પાડી, કોઈ ગુરુજને ના પાડી કે કોઈ વડીલે ના પાડી યા ઘરના કોઈ લોકોએ ના પાડી, જો બેટા આ કામમાં આગળ ન વધે તો સારું. એને લાગતું હોય કે આ બધું પ્લાન કરેલું છે, વેલ પ્લાન છે, બધી વસ્તુ બહુ જ સિક્યોર રીતે આગળ વધી રહ્યો છું, પણ અચાનક ઘરના કોઈ વડીલના મનમાં ઈચ્છા જાગે કે બેટા ના આમાં આગળ ન વધે તો સારું, અને છતાં આપણે કર્યું અને આગળ ફસાયા. એવું ઘણાને થયું છે કે નહીં? યદિ એવું થાય ને, અને અચાનક કોઈ ઘરના વડીલ દ્વારા, કોઈ ગુરુજન દ્વારા, કોઈ સંત દ્વારા આપણને અચાનક કોઈ વસ્તુ કહેવાય તો પ્રભુ કહે છે કે એ વખતે માનજો કે શરીર એનું છે, પણ ડાયરેક્ટ મારી સાથે તમારો સંવાદ પ્રારંભ થઈ ગયો છે. બીજો પ્રકાર, સંત દ્વારા, કોઈ વડીલ દ્વારા, કોઈ ગુરુજન દ્વારા. ત્રીજી વસ્તુ કઈ? કોઈ ભગવદીજન દ્વારા, કોઈ બાળક દ્વારા. પણ ઘણી વાર એવું થાય છે કે નહીં, તમે કોઈ બહુ મહત્વનું કામ કરતા હોય અને ઘરનું કોઈ નાનું બાળક આવીને તમને એવી વસ્તુ કહી જાય, એવા શબ્દો બોલી જાય કે તમને ટકોર થાય કે આ વસ્તુ આના મુખમાં ક્યાંથી? અને એટલી મહત્વની વાત યા એટલો મહત્વનો ક્વેશ્ચન એ બાળક ઘરમાં રેસ કરે કે આપણું મન મૂંઝાય કે આ વાત આણે ક્યાંથી કરી. થાય છે કે નહીં એવું? અને ઘણી વાર કોઈ ભગવદીના મુખથી પણ એવા શબ્દો નીકળે ને કે જે આપણને ટકોર કરી જાય, ત્યારે માનવાનું કે હવે એ વ્યક્તિનું શરીર નહીં, સ્વયં ભગવાન સંવાદ કરી રહ્યા છે. ઘણીવાર પ્રભુ કોના દ્વારા આપણને મેસેજ કન્વે કરે છે ને આપણને ખબર નથી હોતી. પેલો ઘણીવાર પ્રસંગ જાણીતો છે ને કે બહુ મોટા હાર્ટ સર્જન હતા, બહુ મોટા હાર્ટ સર્જન, મોટી મોટી હાર્ટ સર્જરી કરે. એની પાસે એક નાનકડા બાળકનો કેસ આવ્યો. નાનકડું બાળક એના પેરેન્ટ સાથે આવ્યું છે. બહુ સમસ્યા એને થઈ ગઈ છે, અને જ્યારે સમસ્યા થઈ ગઈ છે અને કહેવાય કે જ્યારે ડોક્ટર બેઠા છે, એક્સરે અને બધા રિપોર્ટો ત્યાં લગાવેલા છે, માતા પિતા બંનેનો ચહેરો ગંભીર છે, ચહેરો ગંભીર છે, અને છોકરો પણ ત્યાં બેઠેલો છે, 5 વર્ષનું બાળક છે. ધીમે ધીમે અને ડોક્ટર કહી રહ્યો છે કે આના હાર્ટમાં હોલ છે, અને હવે બધા રીતે મેં વિચાર કરવાનો પ્રયત્ન કર્યો, બધી રીતે વિચારી જોયું, પણ મને હવે નથી લાગતું કે આ સર્વાઈવ કરી શકે. માતા પિતા કહી રહ્યા છે કે ના, કેમ કરીને મારા બાળકને બચાવી લો, મારો એકનો એક દીકરો છે, એકનો એક બાળક છે, એને કઈ ના થાય એવું મારે કરવું છે, કેમ કરીને બચાવી લો. ડોક્ટર કે એક જ ઉપાય છે, આનું ઓપરેશન કરવું પડશે. બોલે ઓપરેશન કરીએ તો ચાન્સીસ કેટલા? એને કહ્યું ઓપરેશન કરીએ અને કદાચ બચી જાય તો ફક્ત 5% ચાન્સ છે, 5% જ બચી શકશે, પણ બચ્યા તો કદાચ એનું કંઈક થઈ શકે, પણ જો કંઈક થયું તો ઓપરેશનની વખતે જ ઓન ધ સ્પોટ આનું મૃત્યુ થઈ શકે એવા પણ ચાન્સ છે. ત્યારે એના માતા પિતાએ કહ્યું કે અમે વિચારીને કહેશું. બીજે દિવસે પાછા આવ્યા અને ડોક્ટર કહે કે હવે એના હાર્ટનું ઓપરેશન સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, વરના આ જીવી નહીં શકે. અને નાનકડું 5 વર્ષનું બાળક 2 દિવસથી આ વાત ડોક્ટરના મુખે સાંભળતો હતો કે મારા હૃદયનું ઓપરેશન કરવું પડશે, ઓપરેશન કરવું પડશે. અને જ્યારે માતા પિતા કહે કે ઠીક છે, હવે ઓપરેશન કરવાનો વિચાર કરી લઈએ, જે હશે પ્રભુની ઈચ્છા જોવાશે, એમ કહીને જ્યારે માતા પિતા તો બહાર નીકળ્યા, પણ કહે પપ્પા હું હમણાં આવું. 5 વર્ષનો છોકરો ડોક્ટર પાસે આવ્યો અને આવીને કહે ડોક્ટર સાહેબ મારા હાર્ટનું ઓપરેશન કરવું પડશે. ડોક્ટરને એકદમ શોક લાગ્યો કે આ બહુ મોટી ભૂલ કરી. બાળક બેઠું હતું અને એની સામે હું આવી વાત બોલ્યો, મારે કાળજી રાખવી જોઈએ. એને કહું કે હા બેટા કરવું પડશે. ત્યારે છોકરાએ કહ્યું ડોક્ટર સાહેબ જ્યારે આપ મારા હાર્ટનું ઓપરેશન કરશો ત્યારે શું આપને અંદર ભગવાન દેખાશે? ડોક્ટરને આશ્ચર્ય થયું કે આવી વાત કેમ કહી રહ્યો છે. એ કહે કે મારા દાદી જ્યારે મને રોજ વાર્તા સંભળાવે છે અને મને કહે છે કે બેટા આપણા હૃદયમાં ભગવાન રહે છે, અને જો એ મારા હૃદયમાં રહેતા હોય તો શું ઓપરેશન કરશો તો એ દેખાશે? ડોક્ટર કંઈ ના બોલ્યો. બેટા પછી આવજે. બીજે દિવસે ફરી ચેકઅપ કરાવવા આવવાનું હતું અને આવવાનું હતું, અને જ્યારે એક્સરે લગાવેલું હતું, છોકરો એકલો અંદર હતો, માતા પિતા સાઇન કરવા ગયા હતા,
જ્યારે હાર્ટનું એક્સરે જોતો હતો ત્યારે દીકરાએ આવીને કહ્યું, ડૉક્ટર સાહેબ આપ મારું હાર્ટ ખોલશો ને ત્યારે આપને ભગવાન દેખાશે. ડૉક્ટર નાસ્તિક હતો, એને ગુસ્સો આવી ગયો. વારે વારે કહે કે આવું કંઈ ના હોય, હું આ બધી વસ્તુમાં નથી માનતો. છતાં બાળક કહે કે ના ડૉક્ટર સાહેબ, મને ખબર છે કે જ્યારે મારું હૃદય ખોલશો ને આપને ભગવાન દેખાશે. ડૉક્ટરને ગુસ્સો આવ્યો, દીકરાનો હાથ પકડીને બહાર લઈ આવ્યો અને કહે, જો આ એક્સરે, આ તારા હૃદયનું એક્સરે છે અને એમાં સડી ગયેલી નસો સિવાય બીજું કાંઈ રહ્યું નથી. આમાં ક્યાં ભગવાન છે તારો? ગુસ્સામાં બોલી તો ગયા, પણ પછી ગ્લાનિ થઈ કે મેં આ બાળકના માટે શું કહી દીધું. પણ બાળક જઈને કહે છે કે ડૉક્ટર સાહેબ ભલે આપ કંઈ પણ કહો, પણ જ્યારે મારું હૃદય આપ ખોલશો ને આપને ભગવાન જરૂર દેખાશે. અને કહેવાય કે જ્યારે ઓપરેશન થવાનું હતું અને ઓપરેશન થઈ રહ્યું હતું, બચવાના ચાન્સ તો ખાલી 5% હતા. અને જ્યારે ડૉક્ટર સાહેબ ઓપરેશન કરતા હતા અને બહાર બેઠા બેઠા દંપતી રડી રહ્યા હતા કે જેને ડૉક્ટરે કહી દીધું હતું કે ખાલી 5% બચવાના ચાન્સ છે. અને અચાનક જ્યાં ઓપરેશન થઈ રહ્યું હતું અને એની પલ્સ ડાઉન થવા લાગી, નર્સ ભાગતી ભાગતી આવી અને કહી કે ડૉક્ટર સાહેબ જલ્દી આવો, આ છોકરો જઈ રહ્યો છે. અને ડૉક્ટરે પણ આવીને જ્યારે જોયું કે ધીમે ધીમે એની પલ્સ ડાઉન થઈ રહી છે, એ તો અનુભવી હતો, સમજી ગયો કે હવે આ જીવી નહીં શકે. અને આટલા વર્ષોથી અહીંયા હોસ્પિટલ આવતો હતો અને એના ઓપરેશન થિયેટરની બહાર જ એક નાનું મંદિર હતું, પણ ભગવાનમાં માનતો નહોતો. પણ આજે ભાગતો ભાગતો એ ડૉક્ટર ત્યાં ભગવાનના મંદિરની અંદર પ્રવેશ કરીને ગયો અને કહે કે હું આટલા વર્ષોથી આવું છું પણ ક્યારેય નથી આવ્યો, કારણ કે હું માનતો નથી. પણ આજે જે બાળકનું ઓપરેશન હું કરી રહ્યો છું એને પ્રભુ આપનામાં કેટલી શ્રદ્ધા, કેટલો ભાવ આપની અંદર છે. અને હું જોઈ રહ્યો છું કે મારા આંખોની સામે હવે સદા માટે એ બધું છોડીને જઈ રહ્યો છે. તો મારાથી એ જોવાતું નથી. એ આપને આટલું માને છે, આટલી શ્રદ્ધા એને છે, એની સાથે પ્રભુ આવું કેમ થઈ રહ્યું છે? અને દુસ્કે ને દુસ્કે રડવા, હમણાં અવાજ ન કરો, અવાજ નહીં કરો. દુસ્કે ને દુસ્કે રડવા લાગ્યો. અને જ્યારે દુસ્કે ને દુસ્કે રડન કરવા લાગ્યો અને કહે છે કે અરે પ્રભુ આપનામાં કેટલી શ્રદ્ધા એને છે, આ કેટલો ભરોસો છે, પણ એની સાથે આવું કેમ? અને જ્યારે આ વાત સાંભળી અને કહેવાય છે કે ત્યાં પ્રભુ તો કંઈ ના બોલ્યા, પણ સામે એકદમ પ્રકાશ એને દેખાયો. અને પ્રકાશ એને દેખાયો અને ડૉક્ટર આમને આમ જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કોણ છે? ત્યારે પ્રકાશમાંથી અવાજ આવ્યો કે જેની સામે તું રડી રહ્યો છે ને, હું એ જ છું. કહે કે આપ એ જ ભગવાન છો? બોલે હા. એ કહે કે હું એટલું જ જાણવા માંગુ છું કે જે પ્રભુમાં એ બાળકને એટલો ભરોસો છે, એટલો વિશ્વાસ છે, આપની સામે એ જઈ રહ્યો છે, એની આવી દશા કેમ? ત્યારે ભગવાને કહ્યું કે જો એ તો મારો ફરિશ્તો છે અને થોડા વારની અંદર જ એને સદા માટે હું મારા ખોળામાં સુડાવી પરમ શાંતિનો અનુભવ કરવાનો છું. ત્યારે કહે કે યદી આપ એને બોલાવી જ લેવાના છો તો પછી આ પીડા એને કેમ આપી? શા માટે એને આવું રીબાવવું પડે? શા માટે એને આવી પીડા અનુભવ કરવો પડે? ત્યારે ડૉક્ટરને ભગવાન કહે છે કે થોડી વાર પછી એને હું મારા હૃદયથી લગાવવાનો છું, મારા ખોળામાં સોળાવવાનો છું, પણ એ મારો ફરિશ્તો છે અને મેં મોકલ્યો છે એને એટલા માટે કે એના 2 ઘડીના સંગને કારણે તું મને ક્યારે પણ નહોતો માનતો, પણ જો આજે તું મારી સામે બેઠો છે. કોના માધ્યમથી એ જીવ પ્રભુની સન્મુખ થાય છે એને ખબર નથી હોતી. અને ત્યાં જ નર્સ બોલાવવા માટે આવી કે ડૉક્ટર સાહેબ હવે એ બહુ સિરિયસ છે. અને ડૉક્ટર ભાગતા ભાગતા ગયા અને પલ્સ બિલકુલ ડાઉન થઈ ગઈ હતી અને ડૉક્ટર જોઈ રહ્યા હતા કે હવે 1-2 મિનિટની અંદર આના પ્રાણ ચાલ્યા જશે. અને અચાનક એ બાળકની આંખો ખુલી, મોઢામાં માસ્ક હતું અને નર્સે કહ્યું ડૉક્ટર સાહેબ આ કંઈક કહેવા માંગતો હોય એવું લાગે છે, પણ બોલી શકતો નથી, મોઢામાં માસ્ક છે, આ જઈ રહ્યો છે પણ કંઈક કહેવા માંગે છે. અને ત્યારે ડૉક્ટરને જ્યારે લાગ્યું કંઈક કહેવા માંગે છે તો એણે પાસે જઈને માસ્ક હટાવ્યું. ત્યારે એ બાળક એટલું જ બોલ્યો કે ડૉક્ટર સાહેબ આપે મારું હૃદય ખોલ્યું તો શું આપને ભગવાન દેખાયા હતા? ને ત્યારે ડૉક્ટરે કહ્યું, આંખમાં આંસુ આવ્યા અને કહ્યું હા બેટા, મને તારા હૃદયમાં ભગવાનના દર્શન થયા. અને ત્યારે એ છોકરાએ કહ્યું કે મને ખબર હતી કે આપ મારું હૃદય ખોલશો ને
ત્યારે આપને ભગવાન જરૂર દેખાશે. એમ કહીને એ દીકરાએ પોતાની આંખો હંમેશા માટે બંધ કરી. પણ જીવનમાં એક સંગ આ છોકરાનો થયો અને ભગવાનમાં ભરોસો ક્યારે પણ નહોતો એવો એ ડોક્ટર પ્રભુનો પરમ ભક્ત થયો. ભગવાન કોના માધ્યમથી, ભગવાન કોની આડીથી, ભગવાન કોના દ્વારા આપણને પ્રભુની સન્મુખ કરે છે અને એ સંદેશો પહોંચાવે છે આપણે જાણતા નથી, આપણને ખબર નથી હોતી. અને એટલે કહેવાય છે કે ક્યારેક કોઈ બાળકના દ્વારા, ક્યારેક કોઈ વ્યક્તિના દ્વારા એવા શબ્દો આપણે શ્રવણ કરીએ અને જ્યારે એ જીવન બદલાય ને ત્યારે માનવાનું એ વ્યક્તિ કોણ છે, આપણો સીધો સંબંધ પ્રભુ સાથે થયો છે. અને આગળ કહે કે જ્યારે ભગવાન કોઈ જીવની સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરે છે તો ચોથી અવસ્થા કઈ છે તો કહે સંગીત દ્વારા. શેના દ્વારા? ઘણીવાર તમે બહુ હતાશ, નિરાશ બેઠા હો અને અચાનક કોઈક એવું ભજન વાગે અને જેની અંદર એવા શબ્દો હોય કે તમને એવું લાગે કે જાણે તમારા અંતરની વાત થઈ રહી છે. જ્યારે એવું લાગે કે જાણે જીવનની દિશા એના દ્વારા મળી રહી છે, ત્યારે માનવાનું કે હવે એ સંગીત નહીં, સીધા ભગવાને તમારી સાથે સંવાદ પ્રારંભ કરી દીધો છે. પાંચમી અવસ્થા કઈ કે ભગવાન જ્યારે કોઈની સાથે સંપર્ક કરે છે યા પ્રશ્નોનો ઉત્તર આપે છે તો પાંચમી અવસ્થા છે પરિસ્થિતિના માધ્યમથી. કઈ રીતે? જીવનમાં ઘણીવાર વિપરીત પરિસ્થિતિ આવે, આપણને લાગે આવું કેમ થયું, મારી સાથે આવું કેમ થયું. ઘણીવાર જીવનને પૂછેલો આપણો પ્રશ્ન જ ખોટો હોય છે. જ્યારે જીવનને તમે ખોટો પ્રશ્ન પૂછો તો તમને સાચો આન્સર ક્યારેય નહીં મળે, ઉલટાનું કન્ફ્યુઝન થશે. જ્યારે પણ પરિસ્થિતિ વિપરીત હોય તો એમ ન પૂછાય કે મારી સાથે આવું કેમ, એમ પૂછાય જે થયું એ મને શું શીખવાડી ગયું. અને જે થયું એ મને શું શીખવાડી ગયું એ પૂછીએ ને તો જીવનનો સાચો ઉત્તર આપણને મળે. અને એટલા માટે કહ્યું જીવનમાં શાસ્ત્ર દ્વારા, પ્રભુના પ્રતિનિધિ દ્વારા, કોઈ ભક્ત દ્વારા, પ્રકૃતિ દ્વારા પણ જીવનમાં આપણને પ્રભુ સંવાદ કરાવે છે. અને આગળ કહ્યું કે અંતસ્ફૂર્ણા દ્વારા. શેના દ્વારા? ઇન્ટ્યુશન્સ. એના દ્વારા પણ ભગવાન સંવાદ કરતા હોય. ઘણીવાર આપણે બહુ સારા કામ માટે જતા હોઈએ, બહુ સારી મહત્વની વસ્તુ ડીલ કરવા જતા હોઈએ, પણ અંદરથી ઘણીવાર ખટકો થાય છે કે નહીં, ન કરો તો સારું, ન કરો તો સારું, ન કરો તો સારું થાય છે કે નહીં. એ વખતે આપણે ગૌણ થઈ જઈએ છીએ, ભગવાનનો સંવાદ આપણી સાથે પ્રારંભ થઈ જાય છે. અને જ્યારે એ સંવાદને સમજી શકીએ ત્યારે ભગવાનની કૃપાનો અનુભવ આપણે કરી શકતા હોઈએ છીએ. અને એટલા માટે તો અમારા પ્રભુ કેવા છે, કૃપા કરવાવાળા. અમારા પ્રભુ કૃષ્ણને સમજવા હોય ને તો એને જાણવા બહુ દુષ્કર છે. કારણ કે પ્રભુનું સ્વરૂપ કેવું છે? બોલે વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ. કયું? જરા ભાવથી બોલે તો ખરા. અને વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ કયું કહેવાય? એક સાથે બે વિપરીત લીલા તમને પ્રભુના ચરિત્રમાં દેખાય. આપણને લાગે કે આ સાચું કે આ સાચું, આપણા આચાર્યો કહે બંને સાચું. બોલે કેમ? એક તરફ તો ભગવાન ગિરિરાજજીને ઉચકી લે છે અને એક તરફ પ્રભુથી ઘરનો ઉમરો ઓળંગાતો નથી. કોઈ કહે આ સાચું કે આ સાચું, આચાર્ય શ્રી કહે બંને સાચું. એક તરફ ભગવાન બે વાર દાવાનલના પાન કરી લે છે અને એક તરફ કટોરીમાં દૂધ પણ ફૂંકી ફૂંકીને પીએ છે કે બહુ ગરમ છે. ભક્તો કે આ સાચું કે આ સાચું, કહે બંને જ સાચું. બોલે કેમ? પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ છે. એક તરફ તો નહીં, જ્યારે બિલાડીને જોઈને પ્રભુ ડરી ગયા તો વૈષ્ણવે પૂછ્યું કે બિલાડીથી ડરો છો તો અઘાસુર બકાસુરને કેવી રીતે મારતા હશો? પ્રભુ નારાજ થઈને પધારી ગયા ત્યાંથી. કારણ કે પ્રભુનું સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રય છે. અને એટલે તો આપણા ભક્તો કહે છે ને કે આપણા કૃષ્ણને જાણવા અને કૃષ્ણને ઓળખવા બહુ મુશ્કેલ. બોલે કેમ? બોલે આપણા ઠાકુર જ કંઈક એવા છે કે જેની બધી લીલાઓ વિરુદ્ધ ધર્મી છે. અને વિરુદ્ધ ધર્મી છે એટલે આપણા ભક્તોએ ગાયું છે ને કે એસો ચટક મટકો ઠાકુર તીનો લોકન હું મેં નાય. આપણા પ્રભુ કેવા છે તો વર્ણન કરતા કહે ऐसो चटक मटक को ठाकुर तीनों लोकन हूँ मैं नाय. ऐसो चटक मटक को ठाकुर तीनों लोकन हूँ मैं नाय. लोकन हूँ मैं नाय.
सी चलगत सीखे, तेरे नैन चलावे तीखे, तेरे नैन चलावे तीखे। सब देवन को देव, सब देवन को देव, ये ब्रज में घेरे गाय। ऐसो चटक मटक सो ठाकुर, तीनों लोगन हूँ मैं। ગોપીઓ કહે અમારા કૃષ્ણ કેવા છે? એક તરફ મોટા મોટા દેવતાઓ જેના દર્શન કરવા આવે અને દર્શન ન કરી શકે, એ જ કૃષ્ણ જ્યારે વજમાં આવે તો વજમાં આવીને ગોપીઓની ગાયો ચરાવવા જાય. બધાને લાગે દેવતાઓ વંદન કરવા આવે એ સાચું કે આ ગાયોને ઘેરવા જાય એ સાચું? અને આગળ વર્ણન કરતા કહે ब्रह्मा मोह कियो पछतायो, ब्रह्मा मोह कियो पछतायो, अरे मान इंद्र को दूर भगायो, मान इंद्र को दूर भगायो। दर्शन को शिव ब्रज में आयो, दर्शन को शिव ब्रज में आयो। ऐसो वैभव वारो, ऐसो वैभव वारो, तो ये ब्रज में गारी खाए। ऐसो चटक मटक सो ठाकुर, तीनों लोकन हूँ मैं नाय। लोकन हूँ मैं नाय, तीनों लोकन हूँ मैं नाय। हो लोकन हूँ मैं नाय, तीनों लोकन हूँ मैं नाय। ऐसो चटक मटक को ठाकुर, तीनों लोकन हूँ मैं नाय। એક તરફ તો મોટા મોટા બ્રહ્માદિ દેવતાઓ જેને વિનંતી કરવા માટે આવે, મોટા મોટા દેવતાઓ જેના દર્શન માટે આવે અને પાર ન પામી શકે, અને એવા જ પ્રભુ જ્યારે વ્રજમાં આવે અને રમતા રમતા હારે તો સખાઓની ગાલીઓ પણ ખાય છે. તો આપણને લાગે કે મોટા મોટા દેવતાઓ સ્તુતિ કરે એ સાચું કે વ્રજના સખાઓ ગાલીઓ આપે એ સાચું? મોટા મોટા દેવતાઓ તો વિનંતી કરતા હોય અને અમુક વાર ગોપીઓ આવીને કહે કે 2% કી કામરી, તામે ઢોટા નયન નચાવે. આપણને લાગે કે આ સાચું કે પેલું સાચું? કહે બંને સાચું. બોલે આપણા પ્રભુ કેવા છે? बड़े बड़े असुरन को मार्यो, बड़े बड़े असुरन को मार्यो। नाग कालिया पकड़ पछार्यो, नाग कालिया पकड़ पछार्यो। 7 दिना तक गिरिवर धार्यो, 7 दिना तक गिरिवर धार्यो। ऐसो बलि तो ग्वालिन दे, ऐसो बलि तो ग्वालिन दे, खेलन में पिट जाए। ऐसो चटक मटक को ठाकुर, तीनों लोकन हूँ मैं नाय। ऐसो चटक मटक को ठाकुर, तीनों लोकन हूँ मैं नाय। लोकन हूँ मैं नाय, तीनों लोकन हूँ मैं नाय। ओ लोकन हूँ मैं नाय, तीनों लोकन हूँ मैं नाय। ऐसो चटक मटक को ठाकुर, तीनों लोकन हूँ मैं नाय। એક તરફ તો પેલા કાલીય નાગને આમ પછાડીને હરાવી દીધો, અને એ જ ભગવાન જ્યારે વજની અંદર આવે અને વજની અંદર આવે તો ગોપીઓ કેટલું સંભળાવે, સખાઓ એને કેટલું કહે તો પણ કાંઈ કરી ન શકે. આપણને લાગે આ સાચું કે આ સાચું? આપણા ગોપીઓને કહે કે આ બંને સાચું. અમારા પ્રભુ જ એવા છે, કોઈ પણ એક એંગલથી પકડમાં આવે એમ નથી. આપણને જે એંગલથી તમે જુઓ, જે બારીથી તમે જુઓ, તમને પ્રભુ એવા દેખાય. અને એટલા માટે તો વર્ણન કરતા કહે रूप छबीलो है व्रज
छबीलो है ब्रज सुंदर, बिना बुलाए डोले घर घर, बिना बुलाए डोले घर घर। प्रेमी ब्रज गोपिन के चाकर, प्रेमी ब्रज गोपिन के चाकर, ऐसो प्रेम बंधो माखन को, ऐसो प्रेम बंधो माखन को चोरी कर ले जाए, ऐसो चटक मटक को ठाकुर तीनों लोकन हूँ मैं नाय, हाँ लोकन हूँ मैं नाय, लोकन हूँ मैं नाय, तीनों लोकन हूँ मैं नाय, ऐसो चटक मटक को ठाकुर तीनों लोकन हूँ मैं नाय, ऐसो चटक मटक को ठाकुर तीनों लोकन हूँ मैं नाय, ऐसो चटक मटक को ठाकुर तीनों लोकन हूँ मैं नाय। लोकन हूँ मैं नाय, तीनों लोकन हूँ मैं नाय, ऐसो चटक मटक ठाकुर तीनों लोकन हूँ मैं नाय। હવે જુઓ, પ્રભુના હૃદયની અંદર પ્રવેશ કરવો હોય, આપણે કહીએ ને કે શ્રીમદ ભાગવત શું છે? બોલે ભગવાનનું વાંગમય સ્વરૂપ, અને એમાં 10મો સ્કંદ શું છે? પ્રભુનું હૃદય. અને પ્રભુના હૃદયની અંદર પ્રવેશ કરવાનો હોય તો સૌથી પહેલા શ્રી મહાપ્રભુજી એનું વિશ્લેષણ કરીને આપણને બતાવે છે અને કહે છે કે 10મા સ્કંદની અંદર કેટલા અધ્યાય કુલ? 90. કેટલા? 90. પણ એમાંથી મહાપ્રભુજીએ 12મો, 13મો અને 14મો આ 3 અધ્યાયોને પ્રક્ષેપ માન્યા. કયા અધ્યાય? હા, પ્રક્ષેપ શેના માટે માન્યા? કે આ 10મા સ્કંદની અંદર પ્રભુની જે પણ લીલા છે એ કઈ લીલા છે? બોલે સારસ્વત કલ્પમાં કરેલી લીલા. કઈ લીલા છે? પણ 12મો, 13મો અને 14મો આ 3 અધ્યાય કે જેમાં પ્રસંગ આવે છે, એ આપણે જ્યારે પ્રસંગ આવશે ત્યારે ડિટેલમાં જોઈશું. કહે કે છે કૃષ્ણ લીલા, પણ સારસ્વત કલ્પની નહીં, અન્ય કોઈ કલ્પની લીલા છે. એટલે મહાપ્રભુજીએ આ 90માંથી 3 અધ્યાયોને પ્રક્ષેપ ગણ્યા તો કેટલા અધ્યાય બાકી રહ્યા? ન્યૂ જર્સીના વૈષ્ણવનું ગણિત કેટલું સરસ છે. 90માંથી 3 ગયા તો કેટલા બાકી રહ્યા? 87. અને 87 અધ્યાયોનું વિભાગીકરણ શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કઈ રીતે કર્યું છે, કયા શ્લોક દ્વારા કર્યું છે, એ શ્લોક તમને બધાને આવડે છે. તમને લાગશે કે તમને બધાને શ્લોક આવડે. બોલે આવડે છે. બોલીએ આપણે. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડભિર વિરાજતે યોસો પંચધા હૃદયે મમ. આ શ્લોક દ્વારા મહાપ્રભુજીએ આ 87 અધ્યાયોનું વિભાગીકરણ કર્યું છે. પંચધા હૃદયે મમ. આ 5 પ્રકારે ઠાકોરજી મારા હૃદયમાં બિરાજમાન છે. કયા 5 પ્રકારે? તો સૌથી પહેલા કયું? ચતુર્ભિશ્ચ. એટલે 10મા સ્કંદના પહેલા 4 અધ્યાય. એ 4 અધ્યાયનું શું કહેવામાં આવે? જન્મ પ્રકરણ. શું કહેવામાં આવે? હા, તો પહેલું ચતુર્ભિશ્ચ, પછી આવે બીજું ચતુર્ભિશ્ચ. એ બીજા ચતુર્ભિશ્ચ એને કહેવાય તામસ પ્રકરણ. તમે વાંચ્યું હશે ને? તામસ પ્રકરણમાં 4 પ્રકરણો. અને જો તામસ પ્રકરણ
કેમ કહેવાય? અને જુઓ, આની અંદર 4 પ્રકરણ કયા કયા? તો મહાપ્રભુજી કે આપણે કોઈ પણ વસ્તુને પામવી હોય તો એના સુધી પહોંચવા માટે 4 વસ્તુની જરૂર પડે. બોલે કઈ? પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. કઈ 4 વસ્તુ કઈ? હા, આ 4 વસ્તુ દ્વારા આપણા લક્ષ્ય તરફ ગતિ થાય. બોલે કેવી રીતે? કદાચ કોઈ કાશ્મીર ફરીને આવ્યું હોય અને તમને કહે, અરે બહુ સરસ લાગ્યું અમને તો, અને બહુ સુંદર જગ્યા હતી અને બહુ સુંદર માહોલ હતો. તમે કહો હું કેવી રીતે માનું? ત્યાંના પિક્ચર્સ બતાવે તો તમને પણ ઇન્ટરેસ્ટ આવે કે ન આવે? હા, ઇન્ટરેસ્ટ કેમ આવ્યો? પ્રમાણ મળ્યું. શું મળ્યું? પ્રમાણ મળ્યું તો આપણને પણ ઈચ્છા થઈ કે હવે ક્યારેક મોકો મળશે તો આપણે પણ, આને કહેવાય પ્રમેય. ફોટો જોયો એટલે પ્રમાણ મળ્યું, પ્રમાણ મળ્યું એટલે પ્રમેય, જવાની ઈચ્છા જાગી, અને ત્યાં જવા માટે તમે ટિકિટ બુક કરી, હોટેલ બુકિંગ કરી, એને શું કહેવાય? સાધન. ત્યાં પહોંચવા માટે જે પણ એફર્ટ્સ તમે કર્યા એને કહેવાય સાધન. ત્યાં પહોંચ્યા અને ત્યાંની આબોહવાને ફીલ કરી, એને શું કહેવાય? ફલ. તો જેટલા તામસ જીવો છે એમને કયા પ્રમાણ મળ્યા જેના દ્વારા ખબર પડી કે આ તો ભગવાન છે, ભગવાન છે ખબર પડી, પછી એને પ્રભુને પામવાના કયા પ્રયત્ન કર્યા, કયા એફર્ટ્સ કર્યા, પ્રમેય જાગ્યો અને કયા એફર્ટ્સ કર્યા, અને એમને કયું ફલ મળ્યું. તો એમ બીજું ચતુર્ભિષ્ય એટલે તામસ પ્રકરણ, એમાં 4 પ્રકરણો અને એક પ્રકરણમાં 7 અધ્યાય. 4 પ્રકરણ 7 અધ્યાય એટલે કેટલા થયા? સાચો? ખરેખર ગણિત તમારું બહુ સારું છે. તો આગળના ચતુર્ભિષ્ય એટલે 4, પછી 28 કેટલા થયા? વાહ. તો ચતુર્ભિષ્ય, 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 ત્રીજું ચતુર્ભિષ્ય આવ્યું. એ ત્રીજા ચતુર્ભિષ્યને કહેવાય રાજસ પ્રકરણ. કયું? એમાં પણ 4 પ્રકરણો, એક પ્રકરણમાં 7 અધ્યાય, અને એમાં બતાવ્યું કે રાજસ જીવોને કયું પ્રમાણ મળ્યું, એમને કેવી રીતે પ્રમેય જાગ્યો, એમણે કયા સાધન કર્યા અને એમને કયું ફલ મળ્યું. તો 4 પ્રકરણ 7 અધ્યાય તો કેટલા થયા? 28, 28 અને 4 કેટલા થયા? ખરેખર તમારું ગણિત બહુ સારું છે. તો ચતુર્ભિષ્ય, 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 ત્રિભી. આ ત્રિભી કે શેના માટે આવ્યું? જો તામસ જીવોના 4 પ્રકરણ, પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ. રાજસ જીવોના પણ 4 પ્રકરણ, પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ. પણ સાત્વિક જીવોના ખાલી 3 પ્રકરણ. સાત્વિક જીવો છે ને એને પ્રૂફની જરૂરત નથી, એને પ્રમાણ ન જોઈએ, પહેલેથી પ્રમેય લઈને આવ્યા છે. માટે પ્રમેય, સાધન, ફલ એમના 3 પ્રકરણો એટલે ત્રિભી. એક પ્રકરણમાં 7 અધ્યાય કેટલા થયા? 21, 28, 28 ને 4. હવે કેલ્ક્યુલેટર કાઢવું હોય તો છૂટ. થોડું ગણિત હાઈ લેવલમાં જઈ રહ્યું છે એટલે કેટલા થયા? 81. બહુ સરસ. તો ચતુર્ભિષ્ય, 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 ત્રિભિસ તથા ષડભી. ષડભી એટલે શું? છેલ્લા 6 અધ્યાયો છે ને એને ગુણ પ્રકરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ભગવાનની અંદર જે 6 ધર્મો છે તો એક પ્રકરણની અંદર, એક અધ્યાયમાં એક ધર્મનું વર્ણન કરવામાં આવ્યું. ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. તો આગળ 4, પછી 28, 28, 21 અને 6 કેટલા થયા? 87 કે 87? બંધ 87 અધ્યાયો. બરાબર. અને એવી રીતે આ આખા 10મ સ્કંદનું વિભાગીકરણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. હવે જો હમણાં જ હું ક્યાંક પ્રશ્ન પૂછતો હતો, ખબર નહીં વચમાં કે ક્યાં પૂછતો હતો, અને ત્યાં મને પ્રશ્ન યાદ આવ્યો કે ભગવાન દરેકના હૃદયની અંદર વિરાજે છે. વાત સાચી કે ખોટી? બધાના હૃદયમાં બિરાજતા હોય તો પછી આપણા હૃદયમાં પણ છે કે નહીં? અને હૃદયમાં છે તો મેં ત્યાં પ્રશ્ન કર્યો હતો કે જો હૃદયની અંદર ભગવાન છે તો 24 કલાક રહે છે કે ક્યારેક બહાર જાય છે ને ક્યારેક ઘરે આવે છે?
બાજુવાળાને પૂછવું હોય તો છૂટ છે. ને આજકાલ હું કથામાં દર વખતે કહું છું, બોલે કેમ કે જ્યારે કથામાં બેઠા હોય ને તો આપણને આમ અંદરથી ફીલ થાય કે આ દુનિયાનો જે પરમ જ્ઞાની છે ને આજે મારી બાજુમાં બેઠો છે. એટલે જ્યારે બી કોઈ ક્વેશ્ચન આવશે ને તમારી દ્રષ્ટિ આમ કે આમ જશે. એટલે હું કહું છું કે તમારે પૂછવું હોય તો પૂછવાની છૂટ છે કે યદિ આપણા હૃદયની અંદર ભગવાન રહે છે અને ભગવાને પોતે કહ્યું ને કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ. ભગવાને શું કહ્યું કે હું જીવ માત્રના હૃદયમાં રહું છું. તો ભગવાનને રહેવાનું ઘર કયું છે? હાર્ટ, હૃદય. બરાબર, હાર્ટ કે હૃદય? ભગવાન હૃદયની અંદર રહે છે. આજકાલ હાર્ટ તો ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે. તો ભગવાન યદિ હૃદયમાં રહે છે તો હૃદય પ્રભુના રહેવાનું ઘર છે. તો આપણા હૃદયમાં પણ ભગવાન રહે છે. તો 24 કલાક હૃદયમાં હોય કે ક્યારેક બહાર ને ક્યારેક અંદર પધારે? બાજુવાળાને પૂછવું હોય તો પૂછી લેજો. હા, જુઓ, તમે જ્યારે તમારા ઘરનો પરિચય કરાવો તો કોઈને કહો છો ને કે આ મારું ઘર છે ને આમાં હું રહું છું, કહો છો કે નહીં? પણ હમણાં તમે ઘરમાં છો તો એ ઘર તો તમારું કહેવાશે ને. તો જેમ આપણે એમ કહીએ છીએ કે આ મારું ઘર છે અને એમાં 24 કલાક આપણે રહેતા નથી, તો એમ કેમ માની લેવાય કે પ્રભુ 24 કલાક રહેતા હશે? કેટલી શાંતિ છવાઈ ગઈ. જો આપણને બહાર કાઢે છે કે આપણે બહાર રાખીએ છીએ? ક્યાંથી બહાર કાઢે છે? હવે જો આપણે કહીએ કે પ્રભુ હૃદયમાં બેઠા છે, હૃદયમાં રહે છે, હૃદય એમનું ઘર ખરું, પણ કેટલા કલાક તમે ઘરમાં રાખો છો એમને? કેટલા કલાક હૃદયમાં રાખો છો? એક સિમ્પલ તમને ક્રાઇટેરિયા બતાવી દો, આપણને ખબર પડે કે કેટલા કલાક અંદર રહે છે અને કેટલા કલાક બહાર રાખીએ છીએ. જ્યારે જ્યારે પણ ભગવાન આપણા હૃદયની અંદર પધારે ત્યારે આપણી અંદર ભગવત ધર્મો જાગે, અને જ્યારે હૃદયથી બહાર હોય ત્યારે એના કરતા વિપરીત ધર્મો જાગે. ક્રાઇટેરિયા શું છે કે જે વખતે પ્રભુ આપણા હૃદયમાં બિરાજતા હોય એ વખતે ભગવત ધર્મો, ભગવાન છે તો ભગવત ધર્મો જાગશે ને. અને ભગવાન જ્યારે બહાર હોય તો એનાથી વિપરીત ધર્મો જાગે. તો ભગવત ધર્મો કયા કયા છે? સેવા, શ્રવણ, સત્સંગ, કીર્તન, જપ. કેવા સારા સારા નામો. પછી હા, સ્મરણ, પછી કથા, ગુણગાન, પછી હા તપ, બહુ સરસ, ભક્તિ, ધ્યાન. હવે જો આ બધા જે તમે બહુ સરસ લિસ્ટ બોલી, સેવા, સત્સંગ, સ્મરણ, જપ, તપ, કીર્તન, ધ્યાન, આ બધા શું છે? ભગવત ધર્મો. આ ભગવત ધર્મો જાગેલા હોય ત્યારે માનવાનું કે ભગવાન અંદર છે, અને જ્યારે ભગવાન બહાર હોય ત્યારે એનાથી વિપરીત ધર્મો આપણી અંદર જાગે. હવે ભગવત ધર્મથી વિપરીત ધર્મો કયા કયા છે? બહુ સરસ. મને ખબર પહેલો ક્રોધ જ આવશે, પછી હવે બધા ખીલ્યા, હવે આપણી વાત આવી. બહુ સરસ. ક્રોધ, પછી લોભ, મોહ. પેલા 5 ની વચ્ચેથી એક આન્સર આવતો હતો, હવે એક એક 5 બોલે છે. બહુ સરસ. અભિમાન, પછી માયા, પછી ઈર્ષા, પછી હા નિંદા, પછી અહંકાર. બહુ સરસ. હવે જો આપણે બંને લિસ્ટ જોઈ કે જ્યારે પ્રભુ હૃદયમાં હોય ત્યારે ભગવત ધર્મો જાગે. અને ભગવત ધર્મો કયા? સેવા, સત્સંગ, કથા, તપ, ધ્યાન. બરાબર. અને જ્યારે પ્રભુ બહાર હોય ત્યારે એનાથી વિપરીત ધર્મો, એટલે કે ક્રોધ, નિંદા, ઈર્ષા, મોહ, ઉદ્વેગ. આ બધી વસ્તુ ક્યારે જાગે? જ્યારે ભગવાન બહાર હોય. તો આ બંને લિસ્ટ આપણે જોઈ. હવે સાચે સાચું કહો, આ બંનેમાંથી વધારે ફેમિલિયર લિસ્ટ કઈ લાગે છે?
ક્યાં ગયા અંદર વાળા 24 કલાક વાળા? જે વખતે પ્રભુ આપણા અંદર બિરાજતા હોય ત્યારે ભગવત ધર્મો હોય, અને ભગવત ધર્મો હોય ત્યારે ભગવત લક્ષણો આપણી અંદર હોય તો ખબર પડે કે ભગવાન ક્યાં છે. અને એનાથી વિપરીત ધર્મો જ્યારે જાગે ત્યારે આપણને ખબર પડે કે ભગવાન ક્યાં બિરાજે છે. તો ભગવાન સ્વયં કહે છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ. આજે આપણા માટે ખૂબ આનંદનો વિષય છે. આપણા મધ્યમાં જૈન આચાર્ય શ્રી લોકેશ મુનિજી મહારાજ આપણા મધ્યમાં આજે પધાર્યા છે. પધારીએ, સ્વાગત છે. તો તાલીનાથી આપણે આપનું સ્વાગત કરીશું. આપની ખૂબ આત્મીયતા પણ અમારી સાથે છે, ખૂબ પ્રેમ પણ છે, અને શાંતિનો સંદેશ લઈને પોતે આખા વિશ્વની અંદર જ્યારે પરિભ્રમણ પોતે કરી રહ્યા છે. તો આજે આ મંચ પર આપનું ખૂબ સ્વાગત. આપ પધારે. બહુ એક મિનિટ તાલીનાથી આપણે સ્વાગત કરીશું. અને આપની સાથે આવેલા સેવકોમાંથી હું વિનંતી કરીશ મંચ ઉપર આવી પૂજ્યશ્રીના આશીર્વાદ ગ્રહણ કરશે. પિયુષભાઈ પટેલ મંચ ઉપર આવશો. હજી હવે આવવાના છે. આપણે કથાના ક્રમમાં આજે પ્રથમ દિવસ છે. નંદ મહોત્સવ પણ આજે કરવાનો છે, પણ વચ્ચે આપણે ગેપ રાખીને આપ સમય કાઢીને પધાર્યા છો અમારા આગ્રહને માન આપીને, તો આપણો લાભ લીધા વિના આપણે કેમ જવા દેવાય? नहीं, आप पूरे विश्व के अंदर परिभ्रमण करके और सनातन संस्कृति और खास करके विश्व शांति की जिसकी आज सबसे अधिक आवश्यकता है, इसके लिए आप कार्यरत कर रहे हैं. तो बहुत बहुत समग्र वैष्णव समाज के द्वारा आपका आज यहाँ हार्दिक स्वागत है. અને ખાસ હમણાં જ્યારે દિલ્હીના અંદર શ્રી યમુનાજીની શુદ્ધિકરણ ઉપર પણ જ્યારે કાર્ય ચાલતું હતું ત્યારે આપ પધાર્યા, અને આપે પધારીને બધાની વચ્ચે કહ્યું કે શ્રી યમુનાજીની શુદ્ધિકરણ માટે કે જ્યારે જ્યારે મારી જરૂર પડશે હું હંમેશા વૈષ્ણવ સમાજની સાથે ઊભો રહીશ. અને ખાલી પોતે કહે છે એમ નહીં, જ્યારે જ્યારે પણ આવશ્યકતા હોય છે ને ત્યારે આપનો સહયોગ, આપનું માર્ગદર્શન, અને ખરેખર આપે સમાજ માટે અને આપણી સંસ્કૃતિ માટે એટલું કાર્ય કર્યું છે કે આપણે આ કાર્યની અંદર પણ ઠેર ઠેર આપનું માર્ગદર્શન અમને જોઈશે જ. તો આજે યમુના શુદ્ધિકરણનું એક બેનરનું વિમોચન આવશે. શ્રી યમુનાજીના શુદ્ધિકરણનું કાર્ય જે આખા વિશ્વના વૈષ્ણવ સમાજ દ્વારા થઈ રહ્યું છે. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી. એની અંદર જયેશભાઈ સામેથી લઈ લો. એની અંદર આપનો પણ આપણને ખૂબ સહયોગ મળ્યો છે, અને જ્યારે જ્યારે પણ આપણને આવશ્યકતા હોય છે ત્યારે આપે આપણને વચન આપ્યું છે કે જ્યારે જ્યારે પણ શ્રી યમુનાજીના શુદ્ધિકરણના કાર્ય માટે મારી જરૂરત પડશે ત્યારે ત્યારે હું બધાની સાથે ઉપસ્થિત રહીશ. તો ફરી એકવાર તાલીના દ્વારા આપણે તો આપણે દર્શન કરતા હતા કે ભગવાનનો નિવાસ સ્થાન તો છે હૃદય, પણ હૃદયમાં આપણે પ્રભુને કેટલું રાખી શકીએ છે એ પણ આપણી ઉપર છે. અને જે કૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આજે એમાં તમને કથામાં લઈ જાઉં એનાથી પહેલા એક બે વાત કરીને પછી હું આપને માઇક સોંપીશ. આપનું ઉદ્બોધન થઈ જાય પછી પ્રભુના પ્રાગટ્યની કથા અને નંદ મહોત્સવનો લાભ આપણે બધા પ્રાપ્ત કરીશું. કારણ કે જે પ્રભુની કથામાં પ્રવેશ કરવો છે ને, અને જે પ્રભુના સ્વરૂપને જાણવું છે, પહેલા એ જાણવું પડશે કે એનું સ્વરૂપ અને એનો સ્વભાવ શું છે.
કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ અને કાર્ય કરવાની પદ્ધતિ આપણને ખબર પડે તો પછી એ પકડમાં આવે કે ન આવે? હા કે ના તો પાડો. અને આપણા પ્રભુને જ કે જેને પામવા છે એની કમજોરી શું, એ યદી પકડમાં આવી જાય ને તો બહુ સહજ રીતે એને પામી શકાય. કદાચ તમને મોટા મોટા શાસ્ત્રોની વાત હું તમને 2 કે 3 શબ્દોની અંદર કહેવા માંગુ ને કે જો આપણે કૃષ્ણને પામવા છે અને પ્રભુને પામવા છે ને તો એની પહેલી શરત શું, અને આપણા પ્રભુની પહેલી સૌથી મોટી કમજોરી શું? ગમે તેવો જીવ હોય જ્યારે પ્રભુના શરણે જઈને આ વાક્ય બોલે કે પ્રભુ આપની શરણમાં છું. અને ભગવાન બધું સહન કરી શકે, પણ જે વખતે એ સાંભળે છે કે કોઈ આવીને પ્રભુને કહે કે પ્રભુ મેં આપકી શરણ में हूं, પ્રભુ હું આપના શરણે છું. જ્યારે શત્રુનો ભાઈ પણ ભગવાન રામની પાસે આવે છે, બધા કહે છે પ્રભુ શત્રુનો ભાઈ વિભીષણ છે, કદાચ કોઈ છલ હોઈ શકે, ષડયંત્ર હોઈ શકે, પણ આવીને જ્યારે વિભીષણ એટલું કહ્યું ને પ્રભુ આપના શરણે છું, અને આંગણે આવેલા શત્રુના ભાઈને પણ ભગવાને પોતાના હૃદયથી લગાવી લીધા. આપણા પ્રભુનો સ્વભાવ શું? જ્યારે ખબર પડે કોઈ કહે કે હું શરણે છું, જ્યારે કાલીએ નાગે પ્રભુને નાથી દીધા, પોતાની ફણાઓમાં લઈ લીધા, જ્યારે ફણાઓની અંદર પ્રભુને બાંધી દીધા, અને વર્ણન કરે છે સુદાસજી કે જ્યારે પ્રભુ પોતાના અંગનો વિસ્તાર કર્યો અને કાલીયની એક એક નસ ચટ 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 ફટવા લાગી, જ્યારે ભગવાને શ્રીઅંગનો વિસ્તાર કર્યો કાલીની એક એક નસો ફાટવા લાગી, અને કાલી બોલ્યો કે પ્રભુ હું આપની શરણમાં છું, અને તુરત ભગવાને પોતાના અંગને સંકોચી લીધો. પહેલું વાક્ય તમને કદાચ હું ભાગવત, ગીતા કે તમને કોઈ પણ શાસ્ત્ર કહું ને, આ શાસ્ત્રનો સાર તમને એક વાક્યમાં કહું છું કે ભગવાન આ વાક્યને સાંભળીને પીગળી જાય કે જ્યારે આપણે કહીએ કે પ્રભુ હું આપની શરણમાં છું. બીજું વાક્ય, આ બીજું વાક્ય પણ એવું છે કે જ્યારે પણ આપણે પ્રભુને કહીએ ને ત્યારે સાચા અર્થમાં આપણું મન શાંત થવા લાગે. અને એ બીજું વાક્ય કયું છે? જ્યારે જીવનની કેવી પણ પરિસ્થિતિ હોય, જીવનની અંદર કેવી પણ સમસ્યા ચાલતી હોય, જીવનમાં કેવા પણ માહોલ હોય, આ 3 શબ્દ બોલવાના, પ્રભુ સ્વીકાર સ્વીકાર સ્વીકાર. પ્રભુ જેવો પણ સંગ જગતમાં મળ્યો સ્વીકાર, જેવી પરિસ્થિતિ મળી સ્વીકાર, પ્રભુ જેવી અવસ્થામાં છું સ્વીકાર. જ્યારે પ્રભુનું આપેલું પ્રત્યેક આપણે સ્વીકાર કરીએ ને તો એક દિવસ પ્રભુ આવીને બોલે તું ગમે તેવો કેમ ન હોય પણ મને સ્વીકાર સ્વીકાર સ્વીકાર. આ 3 વાક્ય બોલવા બહુ અઘરા છે. એકવાર એક સાથે બોલી જાઓ, સ્વીકાર સ્વીકાર સ્વીકાર. આજે પ્રભુએ આપેલું આપણે એક્સેપ્ટ કરી શકતા નથી. પરિસ્થિતિ હોય, વ્યક્તિ હોય કે કોઈ પણ જીવનની સમસ્યા હોય, જ્યાં સુધી તમે સ્વીકારો નહીં ત્યાં સુધી તમે એના પાવરને વધારો છો. જ્યાં સુધી ડિફેન્સિવ મૂડમાં છો ને તમે એને શક્તિશાળી બનાવો છો, પણ જ્યારે એક્સેપ્ટ કરો બીજી મુવમેન્ટથી એના પાવરને તમે ડાઉન કરવા લાગો છો. તો બીજું વાક્ય શું? પ્રભુને પ્રસન્ન કરવાનું, સ્વીકાર સ્વીકાર સ્વીકાર. અને ત્રીજું વાક્ય, ગમે તેવી કસોટીનો સમય ચાલતો હોય, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, પણ જ્યારે પ્રભુ પાસે જાઓ ને એટલું કહેવાનું, પ્રભુ આપની કૃપાથી ખૂબ આનંદ છે. શું બોલશો? પ્રભુની સામે ક્યારે પણ ભક્ત રડતો રડતો ન જાય. આપણા પ્રભુને બાલ ભાવથી સેવા થાય ને તો બાળકનો સ્વભાવ હોય, એની સામે રડતા રડતા જાઓ તો તમને રડતા જોઈને એ રડવા લાગે, અને એ આપણને જોઈને રડે તો જીવ ક્યાંય જતો રહે. પણ ગમે તેવી કસોટી હોય, હસતા હસતા જાઓ અને પ્રભુને કહો, પ્રભુ આપની કૃપાથી ખૂબ આનંદ છે. અને જ્યાં આ વાક્ય બોલો જરા એકવાર બોલી જાઓ. ચહેરામાં સ્મિત આવે છે કે નહીં? ચહેરામાં આનંદ આવી રહ્યો છે કે નહીં? ચહેરામાં ચમક આવી રહી છે કે નહીં? વિચાર કરો, એકવાર બોલવાથી આ થાય. રોજ જઈને પ્રભુની સામે આટલું બોલો તો જીવન ક્યાં બદલાઈ જશે આપણને ખબર નહીં પડે. અને એટલા માટે આ 3 વાક્ય યાદ રાખજો. વિશેષ હમણાં કંઈ ના કહેતા આપનું ઉદ્બોધન આપણે શ્રવણ કરીએ અને પછી આપણી કથાને કૃષ્ણ જન્મ અને નંદ મહોત્સવ સુધી લઈ જઈએ. અને ખરેખર મેં પહેલા જ કહ્યું કે આપની ખૂબ આત્મીયતા, આપનો ખૂબ પ્રેમ છે. જ્યારે બહાર પણ હોય તો મેસેજથી અને સંપર્કમાં રહીએ છીએ. અને
આપનું કાર્ય સતત અમે જોતા રહીએ છીએ કે ખાસ કરીને વિશ્વ શાંતિ અને વિશ્વ શાંતિ માટે થઈને, પીસ માટે થઈને, કારણ કે આપણે જાણીએ છીએ ને કે આજે આખું વિશ્વ કયા મોડ ઉપર ઊભું છે. આજે વિશ્વની અંદર શાંતિની વાતો તો થાય છે, પણ શસ્ત્રોના ઢેર ઉપર ઊભા થઈને, શસ્ત્રોના ઢેર ઉપર ઊભા થઈને લોકો શાંતિની વાત કરે તો અસર થાય ન થાય. જ્યારે કોઈ આવા આચાર્ય આવીને જ્યારે શાંતિનો સંદેશ આપે ને, ત્યારે લોકો શાંતિને પામે, શાંતિને જાણે, પોતે શાંત થાય તો શાંતિને સમજી શકશે. તો ઉપદ્રવી મનને શાંત કરવા માટે, ઉપદ્રવી મનની અંદર, જીવનની અંદર શાંતિનો સંચાર કરવા માટે આપ સતત ઉદ્યમી છે, સતત પરિશ્રમ કરે છે. તો આજે આપણા મધ્યમાં છે. તો આપણે, અને આપને કહી દઉં કે અહીંયા આપણું પુષ્ટિ પરિવાર યુએસએ લગભગ 7-8 વર્ષથી ઘણું કાર્ય કરી રહ્યું છે. અને અહીંયા ન્યૂ જર્સીની અંદર જ વિસ્તાર છે ઈસ્ટ બ્રુન્સવિક, એમાં આપણે પુષ્ટિ પરિવાર યુએસએ દ્વારા એક 12 એકરની જગ્યા, 5 લાખ ફીટ જગ્યા આપણે પ્રાપ્ત કરી લીધી છે. અને એમાં વિશ્વ વૈષ્ણવ ધામ બહુ ટૂંક સમયમાં બનવા જઈ રહ્યું છે, જેમાં વચ્ચે શ્રીનાથજીનું મંદિર અને આસપાસ 4 ધામની રેપ્લિકા ત્યાં બનવા જશે. તો ત્યાં પણ આપને હમણાંથી આમંત્રણ આપીએ છીએ કે હવે આપ જ્યારે યુએસ પધારો તો આપનું એક ઘર અહીંયા પણ છે. તો હવે આપણા શ્રીમદ ભાગવત 10મા સ્કંદની અંદર, કૃષ્ણ લીલાની અંદર, કૃષ્ણ જન્મના અંદર આપણે પ્રવેશ કરીએ. 10મા સ્કંદ નિરોધ લીલા. અને કહ્યું ને કે આજે યોગ દિવસ પણ છે, આપનો સાથ મળ્યો એટલે સુંદર સંયોગ દિવસ પણ છે. તો યોગ અને સંયોગ બંને છે. તો 10મા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ અને એમાં પ્રશ્ન પૂછતા કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચો ભયવંશાના ચરિતમ પરમાદ્ભુતમ. પરીક્ષિત સુખદેવજીને કહે છે કે હે પ્રભુ, આપે ચંદ્રવંશ અને સૂર્યવંશની કથા તો અમને સંભળાવી, પણ પ્રભુ સંક્ષેપમાં સંભળાવી. અને હવે તો મારા ઈષ્ટ એવા શ્રી કૃષ્ણની કથા આવે છે, તો કૃપા કરીને હવે સંક્ષેપ ન કરશો, એને વિસ્તારથી સમજાવજો. કારણ કે જીવનમાં જે સૌથી મિષ્ટ એ જ આપણા ઈષ્ટ, અને એવા ઈષ્ટની કથા પ્રભુ આવી રહી છે. કૃપા કરીને બતાવો, યદુના વંશમાં પોતાના અંશ સાથે પ્રગટીને ભગવાને કઈ કઈ લીલા કરી. અને જે પ્રશ્નો જે પૂછાયા છે ને, એ પ્રશ્નોની અંદર કેટલાક પ્રશ્નો એવા છે કે જે આપણા મનને જગાવે છે પણ ખરા. પ્રશ્ન પૂછતા કહે છે કે સૌથી પહેલા એ બતાવો કે આપણે કહીએ કે ભગવાન પ્રગટે છે. હવે આપણે એમ કહીએ કે ભગવાન અવતાર લે છે કે પ્રાગટ્ય લે છે, તો આવે છે ક્યાંથી? ભગવાનનું પ્રાગટ્ય કોને કહેવાય? આપણે કહીએ કે પ્રભુ પધારે છે, પ્રભુ પ્રગટ્યા, પ્રભુએ અવતાર લીધો, તો પધાર્યા ક્યાંથી? ક્યાંથી પધારે છે પ્રભુ? હા, ક્યાંથી? વૈકુંઠથી. હવે જો તમે એમ કહો કે વૈકુંઠથી ભગવાન પધારે છે, તો આપણા શાસ્ત્રો કહે છે ઈશાવાસમ ઇદમ સર્વમ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. આપણા શાસ્ત્રો કહે છે કે આ જગતમાં એક પણ એવો અણુ નથી જેમાં ભગવાન ન હોય. તો આપણે એમ કહીએ કે ભગવાનને ક્યાંકથી આવવું પડે છે, તો પહેલા એ માનવું પડશે કે અહીંયા નતા કે આવવું પડ્યું. અહીંયા નતા એમ કહીએ તો શાસ્ત્રની વાત ખોટી થઈ જાય. તો અવતાર શું છે? અને ભગવાન, આપણે એમ કહીએ કે ભગવાનને અવતાર લેવો હતો, તો ભગવાન ક્યાંય લઈ શકતા હતા? કારાગૃહમાં કેમ લીધો? ભગવાન મથુરામાં પ્રગટ્યા, ત્યાંથી ગોકુલ કેમ ગયા? ભગવાન મામાને મારવા કેમ ગયા? આ બધા પ્રશ્નો પૂછાયા. એનો જવાબ આપણે રોજ એક એક મેળવતા જઈશું. સૌથી પહેલા તો એ જાણીશું કે અવતાર એટલે શું, ભગવાન શેના માટે પધાર્યા. પરીક્ષિતની વાત સાંભળીને સુખદેવજી કહે છે કે જો તું કથા સાંભળી રહ્યો છે, તને ભૂખ તરસ લાગી હશે, કહેતો હોય તો પહેલા કંઈક ગ્રહણ કરી લે. એમણે કહ્યું કે આપના મુખથી જે શ્રવણ કરું છું એ કરીને પછી શું ઈચ્છા થાય?
ત્યારે શુદેવજી મહારાજ કહે છે કે આ પ્રભુની કથા પણ ગંગાજી જેવી છે. જેમ ગંગાજી પાન કરવા વાળા, સ્નાન કરવા વાળા અને દર્શન કરવા વાળા ત્રણેયને શુદ્ધ કરે છે, એમાં પ્રભુની કથા કથન કરનાર, શ્રવણ કરનાર, પ્રશ્ન કરનાર ત્રણેયને મંગલ કરે છે. પણ આ પ્રભુની કથા એવી છે કે એમાં 5 લોકોની રુચિ આવતી નથી. કેટલી? એ 5 લોકો કયા? અને કહે કે 5 લોકોની રુચિ આવતી નથી અને એક જીવ એવા છે કે જેની રુચિ આવે છે. તો સૌથી પહેલા શાસ્ત્રો કહે છે કે આ 5 પ્રકારના જીવોની ભગવત કથામાં રુચિ નથી આવતી. અને એમાં સૌથી પહેલા કયું? સ્ત્રી જીવ. હમણાં કહું છું. વધારે સંખ્યા તો કથામાં આપણને એમની દેખાય, તો પછી એમ કેમ કહ્યું? સ્ત્રી દેહ નથી કહ્યું, સ્ત્રી જીવ કહ્યું છે. સ્ત્રી જીવ કોને કહેવાય? જે લૌકિક કાર્યમાં તો બહુ નિપુણ પણ પરમાર્થમાં ઉદાસીન એવા જીવને સ્ત્રી જીવ કહેવામાં આવે. એની રુચિ ભગવત કથામાં ન થાય. બીજા જીવ કોણ? બિલકુલ, એ વ્યક્તિ પુરુષ પણ હોય, સ્ત્રી પણ હોય, કોઈ પણ હોઈ શકે, કારણ કે આ જીવની વાત છે. અને જીવની વાત હોય એટલે કોઈ પણ હોઈ શકે. સ્ત્રી દેહની વાત નથી, સ્ત્રી જીવ. એ પછી પુરુષ પણ હોય, સ્ત્રી પણ હોય, યુવાન પણ હોય, કોઈ પણ હોઈ શકે. બીજું જીવ કોણ? તો કહે પશુ જીવ. પશુ જીવ એટલે કોણ? ખાલી મારું અને મારા પરિવારનું પેટ ભરી લેવું એટલું જેનું લક્ષ્ય હોય ને એને શાસ્ત્રો પશુ જીવ કહે છે. કે જે વસ્તુ એક પશુ કરે છે એ જ આપણે કરતા હોઈએ તો આપણા જીવનનો પરમ લક્ષ્ય શું રહ્યો? ત્રીજી વસ્તુ, નિંદિતાર્થ કર્મ કરવા વાળો જીવ. શાસ્ત્રોમાં જે નિષિદ્ધ કર્મો છે એ નિષિદ્ધ કર્મ કરીએ ને આપણે તો બી ભગવત કથામાં રુચિ ન આવે. ચોથો જીવ કયો? આત્મઘાતી જીવ. કયો જીવ? જે શાશ્વત વસ્તુને છોડી અને નાશવંતની પાછળ ભાગે ને એને આત્મઘાતી જીવ કહેવાય. અને પાંચમો જીવ કર્મજળ જીવ. કયો જળ? કયો જીવ? કર્મજળ જીવ એટલે કયો? કદાચ હાથમાં માળા લઈને ફેરતા હોય અને સામે બાળક રમતો રમતો આવ્યો અને ખાડામાં પડી ગયો. એ કહે છે મને બચાવો બચાવો, અને આ એમ કહે જ્યાં સુધી માળા પૂરી ન થાય ઊભો કેવી રીતે થવું? એને કહેવાય કર્મજળ જીવ. એ વખતે જે પ્રભુનું નામ આ માળામાં ફેરે છે તે પડેલા બાળકની અંદર એ પ્રભુના દર્શન કેમ ના કર્યા? હા, કદાચ કેટલું પણ આપણે નામ લઈએ તો યોગી ખાલી એ નથી કે જે બંધ આંખે પ્રભુનું ધ્યાન કરે. યોગી એ છે જે આંખો ખુલ્લી રાખી જગતના કલ્યાણનું કામ પણ કરે. હા, અને એટલા માટે આપણે ત્યાં કહેવાય ને કર્મજળ જીવ ના હોવો જોઈએ. નથી, એક પ્રસિદ્ધ પ્રસંગ છે કે એક પૂજારી હતા અને એક મૌલવી હતા. બંને બહુ સારા મિત્ર. વાતો કરતા કરતા એટલા દૂર નીકળી ગયા કે બંનેની બંદગીનો ટાઈમ થયો ને બંનેને લાગ્યું કે આજે પહોંચી નહીં શકાય. તો બંને વિચાર કરે આજે આપણે એવું શું કરીએ કે આપણો દિવસ ખાલી ન જાય. બંને ચર્ચા કરી અને એક નિષ્કર્ષ પર આવ્યા. બોલે શું? બોલે મંદિર મસ્જિદ દૂર है क्या किया जाए, मंदिर मस्जिद दूर है क्या किया जाए, ऐसे करो किसी रोते हुए बच्चे को हंसा दिया जाए. આપણા થકી કોઈની આંખમાં આંસુ ન આવે, આપણા થકી કોઈના મુખમાં સ્મિત આવે ને સમજી લો આજની સેવા આપણી થઈ ગઈ. આપણી પાસે આવેલો કોઈ વ્યક્તિ પ્રસન્ન થઈને જાય, માની લો આપણી સેવા થઈ. અને આ 5 પ્રકારના જીવોને કહે કે કયા જીવની આસક્તિ સેવામાં થાય? કે પુરુષ જીવ. પુરુષ જીવ કોણ? જે લૌકિકને અનુકૂળ કરી અને પરમાર્થને સાધે એને પુરુષ જીવ કહેવાય. જેમ કહ્યું ને, એ સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે. જે લૌકિકને અનુકૂળ કરી અને પરમાર્થને સાધી લે એને પુરુષ જીવ કહેવાય. એની આસક્તિ ભગવત કથામાં થાય. જ્યારે બધા પ્રશ્નો પૂછાયા અને ત્યારે વર્ણન કરતા કહે કે એકવાર અસુરોના ત્રાસથી તૃપ્ત થયેલી પૃથ્વી ગાયનું રૂપ લઈને અને બ્રહ્માજી પાસે ગઈ અને કહે કે મારા ઉપર અસુરોનો બહુ ત્રાસ છે, કૃપા કરો કે ભગવાન અવતરિત થાય. બ્રહ્માજી કહ્યું કે જેવા દુઃખી તમે છો એવા અમે. અને ગાવ રૂપી પૃથ્વી અને બ્રહ્માજી દેવતાઓને લઈને ભગવાન જગન્નાથ પાસે ગયા. પુરુષ સૂક્ત દ્વારા ભગવાનની સ્તુતિ કરી અને વિનંતી કરી કૃપા કરીને આપ ભૂતલમાં પ્રગટો. ત્યારે ભગવાને કહ્યું ચિંતા ન કરો, હું જલ્દી જલ્દી પ્રાગટ્ય લઈશ. પાછા બધા ગયા. સમય જવા લાગ્યો. ભગવાને દેવતાઓને આદેશ કર્યો કે તમે પણ પૃથ્વીમાં પ્રાગટ્ય લો. શેષજીને બોલાવીને વિનંતી કરી કે આ વખતે વિશેષ થઈને પધારો. અને જ્યાં બધા પોતપોતાના સ્થાનમાં ગયા. થોડો સમય થયો હશે, વસુદેવજી અને દેવકીજીના લગ્ન થયા છે. અને લગ્ન થયા છે અને ભાઈ કંસ વિચાર કરે
કે મારી ચચેરી બહેન છે તો એના રથને હું લઈને જાઉં. અને આપણા આચાર્યો કહે કે હમણાં તો જીવન યાત્રાની શરૂઆત કરી હતી અને જીવન યાત્રાની શરૂઆતમાં જ જીવન રથનો સારથી કોઈ સ્વાર્થી બની જાય તો એ રથ ક્યારે પણ મંજિલે પહોંચતો નથી. હજી તો જીવન યાત્રાની શરૂઆત હતી અને સારથી કોને બનાવ્યો? બોલે કંસને. થોડાક આગળ ગયા આકાશવાણી થઈ કે હે કંસ, તું આ શું કરી રહ્યો છે? જે બહેનનો રથ લઈને તું જઈ રહ્યો છે એના જ 8મા ગર્ભથી તારી મૃત્યુ થશે. ને જ્યાં આ આકાશવાણી થઈ અને અધ્યાસી કંસને ભયંકર ક્રોધ આવ્યો, નીચે ઉતર્યો અને હજી જે બહેનના લગ્ન થયા છે કેશ પકડીને નીચે પછાડી તલવાર કાઢીને મારવા તૈયાર થયો. ત્યારે વસુદેવજી હાથ રોકીને કહે છે કે આ શું કરી રહ્યા છો? સ્ત્રી છે, હજી તો લગ્ન થયા છે, હાથની મહેંદી નથી સુકાઈ અને તમે એને મારી રહ્યા છો. ત્યારે કંસ કહેવા લાગ્યા કે પોતાના મૃત્યુના નિમિત્તને મારવો અધર્મ નથી, હું એને મારીને રહીશ. પણ એમ કહેવાય છે વસુદેવજીની અંદર વાસુદેવનો આવિર્ભાવ થયો અને એમણે સમજાયું કે તમને ભય તો 8મા બાળકથી છે, અમારાથી તો છે નહીં. તો અમે વચન આપીએ છીએ કે જે પણ બાળક થશે એ અમે તમને આપી દઈશું. બંનેને જવા દીધા અને 1 વર્ષ પર્યંત કીર્તિમાન નામનો પુત્ર થયો. અને જ્યારે પુત્ર થયો બંને લઈને આવ્યા કંસ પાસે કે અમારા વચન પ્રમાણે આ અમારા જીવન વાટિકાના પ્રથમ પુષ્પને લઈને આવ્યા છીએ, ચાહો તો એની ખુશ્બુ લો, ચાહે મસલી દો. અને કંસને પણ લાગ્યું મને ભય તો 8મા બાળકથી છે, આણે શું બગાડ્યું છે? એમ કરીને 6 બાળકો થયા, 6 ને જવા દીધા. નારદજી વિચાર કરે આમને આમ ચાલશે તો કંસનો ઘડો ભરાશે કેવી રીતે નહીં, અને ભડગરો નહીં ભરાય તો ભગવાન કેવી રીતે આવશે? સીધા નારદજી આયા કંસ પાસે અને કહે કંસ હજી તું ભોળો. કંસ કે હું ભોળો? બોલે હા, તે તારા બહેનના આ 6 બાળકોને કેમ મૂકી દીધા છે? બોલે મને ભય તો 8મા બાળકથી છે, આમનાથી થોડી છે. નારદજી કે એ તો સમજવાનું છે, આ દેવતાઓની ભાષા સમજવી બહુ અટપટી છે. બોલે કેવી રીતે? એક કમલનું ફૂલ દેખાયું અને કહ્યું કે આમાં પંખડી કેટલી છે? બોલે 8. અહીંયાથી ગણો તો 8મી કઈ થાય? બોલે આ. અને અહીંયાથી ગણો તો 8મી કઈ થાય? બોલે આ. એનો મતલબ પહેલું પણ 8મું હોઈ શકે, બીજું પણ 8મું હોઈ શકે. તારી સાથે બહુ મોટો છલ થયો છે. કંસને કોપ આવ્યો, આવીને 6 બાળકોને મારી દીધા. 7મા બાળક રૂપે ભગવાન શેષજી જ્યારે દેવકીજીના ગર્ભની અંદર પધાર્યા, ભગવાને યોગ માયાને બોલાવીને આદેશ કર્યો કે એવું કરો, દેવકીજીના કોખમાં જે 7મ બાળક સ્વરૂપે ભગવાન શેષજી પધાર્યા છે એમને ત્યાંથી પધરાવી રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરો. અને જે વખતે હું મથુરામાં પ્રગટું આપ પણ ગોકુલમાં પ્રગટો. યોગ માયાએ કહ્યું એમાં મને શું મળશે? ભગવાન કે કલિકાલમાં આપનો મહિમા ખૂબ વધશે, લોકો મનોકામના પૂર્તિ માટે આપનો આશ્રય કરશે. અને ખરેખર યોગ માયાએ દેવકીજીના ગર્ભમાં આવેલા 7મ ગર્ભ સ્વરૂપ ભગવાન શેષજીને એમાંથી પધરાયા. એવી ચીક નીકળી ગઈ. મથુરાવાસીઓને લાગ્યું કે કંસના ભયથી દેવકીજીનો 7મ ગર્ભનો શ્રાવ થયો. અને હવે જ્યારે અષ્ટમીની રાત્રિ આવી અને ભગવાનને પ્રગટવાનો સમય આવ્યો, અતઃ સર્વો ગુણોપેતઃ કાલ પરમ શોભનમ, કાલ પરમ શોભાને પ્રાપ્ત કર્યો. રાતની સમયની અંદર પણ સુંદર સુંદર પુષ્પો ખીલવા લાગ્યા, યમુનાજીની અંદર અનેક કમળો ખીલવા લાગ્યા. અને એવો આનંદ જે પૃથ્વીમાં ન રહ્યો, સ્વર્ગ ઇત્યાદિ લોકોમાં ગયો. અને ત્યાં રહેલી જેટલી અપ્સરાઓ છે વિચાર કરે આજ તો અમારા કલાનિધિ પ્રગટવાના છે. અને જે કલા પ્રભુએ આપણને આપી હોય એ કલા નિધિને અર્પણ ન કરીએ તો કલા વ્યર્થ છે. એમણે પોતાના પગમાં ઝાંઝર બાંધ્યા, બ્રહ્માજી પખાવાજ વગાડે છે અને કહે એટલા નાચીએ કે અમારા પ્રભુ પસંદ થઈ જાય. જ્યાં પ્રભુના પધારવાનો સમય આવ્યો અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. नाच नाच प्रिय रस कर जाऊं, नाच नाच प्रिय रसी करी जाऊं, नाच नाच प्रिय रसी करी जाऊं, नाच नाच प्रिय रसी करी जाऊं. प्रेमी जन को जाचूंगी, श्री गिरिधर आगे
સજતા જોઈ રાત્રિના સમયમાં એક પપીહો જાગ્યો, એક કોયલ જાગી. કોયલ કહેવા લાગી, કુહુ કુહુ કુહુ, કોણ આવી રહ્યું છે, કોણ આવી રહ્યું છે? ત્યાં પપીહો જાગીને કહે, પીયું પીયું, આજે તો અમારી પ્રકૃતિના પ્રીતમ આવી રહ્યા છે. દેવતાઓ સ્તુતિ કરીને ગયા અને ત્યારે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને ભગવાન દેવકીજીની સામે પ્રગટ્યા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો ભગવાન ચાર ભુજા અને ચાર આયુધ ધારણ કરીને પ્રગટ્યા. પ્રભુના ચાર આયુધ કયા કયા છે? શંખ, ચક્ર, ગદા, પદ્મ. આયુધ કોને કહેવાય? આયુધ એટલે શસ્ત્ર. હવે આપણને લાગે કે શંખ, ચક્ર, ગદા, પદ્મ એ પ્રભુના આયુધ છે, તો ગદા અને ચક્ર તો આયુધ કહેવાય, પણ શંખ અને કમળ આયુધ કહેવાય? પણ આપણે ત્યાં ચાર આયુધ કહીએ છીએ. ચક્ર છે, ગદા છે, એને તો આપણે આયુધ કહી શકીએ, પણ પદ્મ અને શંખને પણ આયુધ કેમ કહેવામાં આવે? આપણા આચાર્યો કહે છે કે આયુધના બે કાર્ય, દુર્જનોનો સંહાર અને નિજજનોની રક્ષા. તો પ્રભુ ગદા અને ચક્ર દ્વારા દુર્જનોને દંડ આપે અને કમળ અને શંખ દ્વારા પોતાના નિજજનોની રક્ષા કરે છે. અને એટલા માટે જ્યારે ચાર ભુજા ધારણ કરીને પ્રગટ્યા અને આવીને હવે કહે કે મને જલ્દી જલ્દી અહીંયાથી ગોકુળ લઈ જાઓ. વસુદેવજી કે પ્રભુ હમણાં તો આપ પ્રગટ્યા છો. પ્રભુ કે 7 વાગવા આવ્યા છે, એટલે હજી નંદ મહોત્સવ કરવાનો છે, મને જલ્દી જલ્દી અહીંયાથી લઈ જાઓ. તો કહે કે પ્રભુ આપને કેવી રીતે લઈ જાઉં? કારાગૃહના દ્વાર બંધ છે, દ્વારપાલ જાગી રહ્યા છે, કેવી રીતે લઈ જાઉં? પ્રભુ કે મને સૂપમાં પધરાઈ ધારણ તો કરો. અને જ્યાં વસુદેવજી પ્રભુને સૂપમાં પધરાવી મસ્તકે ધારણ કર્યા, જ્યાં પ્રભુનો સંબંધ થયો, માયાની બેડીઓ ખુલી ગઈ, લૌકિક આશક્તિના દ્વારના તાળા ખુલી ગયા, અહંતા મમતા રૂપી દ્વારપાલો સૂઈ ગયા અને ભગવાનને લઈને જ્યાં વસુદેવજી ગોકુળ તરફ જઈ રહ્યા છે અને કહેવાય કે યમુનાજીના જલની અંદર બહાવ આવ્યો અને વાળ આવી અને એટલું જલ વધવા લાગ્યું, પણ જ્યાં પ્રભુએ પોતાનો ચરણ પધરાયો અને ચરણનો સ્પર્શ કરી યમુનાજીએ માર્ગ આપ્યું. પોતે આવ્યા ગોકુલમાં. યશોદા મૈયાની પાસે એક કન્યા પ્રગટેલી છે, એ કન્યાને પોતે લીધી, ભગવાનને પ્રગટાવ્યા. વિચાર કરે મારું પણ કેવું કે ભગવાનને મૂકી અને માયાને લઈને જઈ રહ્યો છું. પાછા કન્યાને લઈને મથુરામાં આવ્યા, માયાનો સંબંધ થયો, પાછા દ્વારપાલ જાગ્યા, કારાગૃહના બંધન થઈ ગયા, હાથમાં બેડીઓ આવી ગઈ. અને અહીંયા ગોકુલમાં જ્યારે સવાર થઈ, નંદ બાબા ગાયોને ચરાવવા માટે જ્યાં ગાયોની પાસે આવે અને ગાયોની સેવા કરે, ત્યારે કહે કે હે ગૌ માતા, હમણાં તો હું આપની સેવા કરું છું, અમારા પછી કોણ કરશે? ત્યારે એક નાનકડું બાળક 5 વર્ષનું એમણે જોયું, પિત્ત પિતાંબર પહેરીને આવ્યું અને કહે બાબા ચિંતા ન કરો, આપકે ગૈયન કી સેવા મેં કरूंगो. અને જ્યાં જોવા જાય બાળક ક્યાં ચાલી ગયું ખબર ન પડી. અને કહેવાય ને એટલો આનંદ નંદ બાબાના હૃદયમાં આવી રહ્યો છે. જુઓ, જ્યારે નંદ મહોત્સવ પણ મનાવાય છે તો કોઈ એમ નથી કહેતું કે નંદરાયજી કે ઘર લાલા ભયો, બધા એમ કહે નંદ ઘર આનંદ ભયો. ઘરમાં પુત્ર થવો એ નવાઈ નથી, પણ જેને રસો વૈષહ કહેવામાં આવે, જ્યારે એ સ્વયં પુત્ર બનીને આવે તો નવાઈ અને આશ્ચર્ય એ છે. જ્યારે નંદ બાબાને હૃદયમાં આનંદની અનુભૂતિ થઈ રહી છે, ત્યાં જ એમની બહેન સુનંદા ભાભીનું સ્વાસ્થ્ય જોવા ગઈ. શું જોયું? ભાભી તો સૂતા છે, પણ બાજુમાં એવો સુંદર લાલો પડી રહ્યો છે. જ્યાં ખબર પડી કે મારા ભાઈને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું, થાળી લઈને દોડ્યા, અરે નંદ બાબા સુનો, અરે નંદ બાબા સુનો. बाबा के का भयो पागल हो गई है? अरे ऐसे समाचार हैं बाबा, आप सुनोगे तो आप भी पागल हो जाओगे. बोले का भयो? आटलू मोटो लाडू लई नंद बाबा ना मुख में ठूस्यो અને કહે બાબા બધાઈ હે, आपके घर में लाला तो प्रागट्य भयो. અને કહેવાય કે આખા ભજની અંદર જ્યારે સમાચાર પહોંચ્યા, દૂર દૂરથી લોકો આવવા લાગ્યા અને કહેવા લાગ્યા નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી